જિજ્ઞાસા ત્રણ ક્ષેત્રમાં કરવા જેવી છે. જે ત્રણ ક્ષેત્રમાંથી એક ક્ષેત્રમાં જિજ્ઞાસા નથી કરતા એ અંધકારમાં રહે છે. આ ત્રણ ક્ષેત્રો યાદ રાખજો: બ્રહ્મ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા અને તત્વ જિજ્ઞાસા. જેને આધ્યાત્મિક વિકાસ કરવો હોય, જેને આધ્યાત્મિક પ્રકાશ જોઈતો હોય, એને હંમેશા બ્રહ્મની જિજ્ઞાસા કરવી. આપણા ત્યાં વિશ્વના બીજા ધર્મોની તુલનામાં એક બહુ મોટી સગવડ છે, અને સગવડના કારણે આટલા બધા સંપ્રદાયો, આટલા બધા પંથો હોવા છતાં પણ અપેક્ષાકૃત વિખવાદ નથી. આપણે સાથે રહી શકીએ છીએ. બીજા ધર્મો સાથે નથી રહી શકતા, આપણે સાથે રહી શકીએ છીએ. અને એનું એક કારણ છે, આપણે પ્રશ્નને આવકારીએ છીએ, જિજ્ઞાસાને આવકારીએ છીએ. મેં કહ્યું માટે તમારે માની જ લેવાનું એવું વલણ નથી. તમે જિજ્ઞાસા કરો, તમે વિચારો. નીતિકારને લખવું પડ્યું છે, એક નાનું બાળક પણ જો યુક્તિયુક્ત વાક્ય કહેતું હોય તો એના વાક્યને પ્રમાણ આપવું. પણ જો યુક્તિ વિનાનું વાક્ય સાક્ષાત બ્રહ્મા કહેતા હોય તો એ બ્રહ્માના વાક્યનો પણ ત્યાગ કરવો. ઉપરથી બ્રહ્મા આવીને આપણને એમ સમજાવે, દૂધ કાળા રંગનું હોય, દૂધ કાળા રંગનું હોય, તો કાળા રંગનું દૂધ હોય એ વાક્ય બ્રહ્માનું હોય તો પણ એને પ્રમાણ ના આપી શકાય. પણ એક નાનું બાળક પણ એમ કહેતું હોય કે દૂધ ધોળા રંગનું હોય તો એ નાનું બાળક પણ પ્રમાણ ક્ષેત્રમાં આવે છે. એટલે ત્રણ ક્ષેત્રોની જિજ્ઞાસા યાદ રાખજો. પહેલું ક્ષેત્ર બ્રહ્મ. તમને કદી પણ પરમેશ્વર વિશે જિજ્ઞાસા થઈ છે? તમે ઈશ્વરને શોધવા નીકળ્યા છો? તમે ઈશ્વરને જંગલમાં શોધવા નીકળ્યા, તીર્થોમાં શોધવા નીકળ્યા, પુસ્તકોમાં શોધવા નીકળ્યા, મંદિરોમાં શોધવા નીકળ્યા? ભલે, કદી પણ એવું ના માનશો કે તમારી નિષ્ફળતા એ વ્યર્થની ક્રિયા હતી. નિષ્ફળતા એ સાધના છે. સાધના માટેના પગથિયામાં નિષ્ફળતા પણ જરૂરી હોય છે. તમે એવી ઈચ્છા રાખો કે આજ તમે ઈશ્વરની શોધમાં નીકળો અને સવાર પડતા પડતા તમને ઈશ્વર દેખાઈ જાય, તો એ ઈશ્વર નહીં હોય, ઈશ્વરાભાસ હશે. તમે છેતરાવાના. મારી એક બીજી વાત તમે યાદ રાખજો. બીજા ક્ષેત્રમાં તમે ગમે એટલી ઉતાવળ કરો, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં કદી પણ ઉતાવળ ન કરશો. એટલે ગીતાને લખવું પડ્યું છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્જુન, બહુનામ જન્મનામ અંતે. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. ઘણા લોકો મારી પાસે આવે, મને કે ઈશ્વર બતાવો. હું એમને કહું મેં જ જોયો નથી. એમને નવાઈ લાગે, તમે જોયો નથી? ના, નથી જોયો. મેં ઈશ્વરને જોયો નથી. ઈશ્વરની કૃપાને જોઈ છે. મેં વાયુ જોયો નથી, પણ વાયુથી હું જીવું છું એની અનુભૂતિ મને થાય છે. મેં પવનને જોયો નથી. આ કપડું હાલી રહ્યું છે, એથી એમ લાગે છે કે પવન છે માટે હાલી રહ્યું છે, એવું એમ આપણે અનુમાન કરી શકીએ. પણ પવન કંઈ આંખેથી દેખાતો નથી. જો પવન ના દેખાતો હોય તો પવનથી હજારો 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 ગણો સૂક્ષ્મ જે પરમાત્મા છે એને હું આંખના દ્વારા જોઉં અને તમને કોઈ સર્કસના પ્રાણીની માફક બટન દબાવીને હાજરા હજુર કરાવી આપું. હું નથી સમજતો કે દુનિયાને છેતરવા માટેનો આથી વધારે કોઈ ભૂંડો ધંધો હોય. છેતરવાના ઘણા ધંધા છે, પણ આ રીતે દુનિયાને છેતરવા માટે બીજો કોઈ ભૂંડો ધંધો નહીં હોય. અને આ ધંધો અને આ ધંધાના શિકાર બનેલા મોટા ભાગના આપણે હિન્દુઓ છીએ. કોઈ મુસલમાનને ઈશ્વરનો સાક્ષાત કરવા નીકળેલો જોયો તમે? કોઈ ક્રિશ્ચનને જોયો? આપણે જ નીકળીએ છીએ.
અને બહુ જલ્દીથી હવે તો એવી શિબિરો થાય છે કે 3 દિવસ શિબિર કરો અને સાક્ષાત્કાર કરાવી દઈએ. મારા એક સજ્જન મને મળ્યા, મને કે હું તો ઈશ્વરના દર્શન કરીને આવ્યો, એક શિબિરમાં ગયો હતો અને 3 દિવસમાં તો ઝબકારો થઈ ગયો. મેં કહ્યું કેવો ઝબકારો થઈ ગયો? અરે કે એવો જોરથી 1 સેકન્ડ માટે ઝબકારો થયો કે આખો રૂમ પ્રકાશથી ભરાઈ ગયો. મેં કહ્યું તમે એકલા હતા કે બીજું કોઈ સાથે હતું? કે ના, એક બેન હતા. ત્યારે મેં કહ્યું મેં તો એવા કેટલાય ઝબકારા જોયા છે, રોજ જોઉં છું. આ ફોટોગ્રાફર છે ને એ ફ્લેશના ઝબકારા કરે છે, એ ફ્લેશના ઝબકારા રોજ જોઉં છું. પણ ફોટોગ્રાફર છે ને એ દાવો નથી કરતો કે હું તમને ઈશ્વરનો ઝબકારો બતાવું છું. ને પેલી સંતાડી રાખેલી ફ્લેશ છે ને એનો ઝબકારો જયારે થાય ત્યારે ભોળા માણસને એમ લાગે કે ઓહો ચમકારો થઈ ગયો. ભલા થજો. જિંદગીમાં બીજા કોઈ પણ ક્ષેત્રમાં શોર્ટકટ લેવો હોય તો લેજો, પણ આધ્યાત્મિક માર્ગમાં ચાલવું હોય તો શોર્ટકટ ના લેશો. ખૂબ ધીરજ રાખજો, ખૂબ શ્રદ્ધા રાખજો, ખૂબ નિષ્ઠા રાખજો. અને ધીરજ અને શ્રદ્ધા એ બેયના મેળથી પછી તમને એનો સંતોષ અનુભવાશે. ઉતાવળા ના થઈ જશો. તમને ખબર હશે કે દિલ્હીમાં એક એવા સાક્ષાત્કારી પુરુષ હતા જેમના ઢીંચણ ઉપર કોઈ માથું મૂકે અને ઢીંચણ ઉપર જ માથું મુકાવતા, એને ઝણઝણાટી થાય, કરંટ આવે, વીજળી, અને એને એમ લાગે કે કોઈ ચમત્કારિક પુરુષ છે. આખું શરીર આમ, પછી બેટરી પકડાઈ. બધું તો પકડાતું નથી હોતું. અમેરિકાનો એક પ્રેસિડેન્ટ થયો, એને એક બહુ સરસ વાત લખી છે, બહુ સુંદર વાત લખી છે. અબ્રાહમ લિંકન. એને લખ્યું છે જીવનના બધા ઘણા ક્ષેત્રો છે, લાંબો ટાઈમ તમે લોકોને છેતરી ન શકો, વેપારમાં છેતરી ન શકો, 1-2 વાર છેતરી શકો, પછી ગ્રાહક ખોઈ બેસો. એમ બીજા બધા ઘણા ક્ષેત્રો છે. તમે વિશ્વાસથી આવનાર માણસને 1, 2, 3, 4, 5 વાર છેતરી શકો. પણ ધાર્મિક જગત, ખાસ કરીને આધ્યાત્મિક જગત, એક એવું જગત છે કે જો તમારી પાસે પૂરેપૂરી કુશળતા હોય તમે પેઢી દર પેઢી, પેઢી દર પેઢી લોકોને છેતરી શકો છો, પેઢી દર પેઢી લોકોને આંધળા બનાવી શકો છો. મારી વાતને સમજજો. હું તમને કહેવા માંગુ છું, તમે બ્રહ્મનો સાક્ષાત્કાર, બ્રહ્મની જિજ્ઞાસા કરજો, પણ કોઈ તમને બતાવી આપે, બટન દબાવી અને આમ ફ્લેશ કરી આપે એવી અપેક્ષા ના રાખશો. છેતરી જશો, ઠગાઈ જશો. કારણ કે ભગવાનના ત્યાં કોઈ દલાલ નથી. છે ભગવાન કોઈની ચિઠ્ઠી માનતો નથી. ભગવાનના ત્યાં કોઈ બોફર્સ જેવું કમિશન નથી. એકાદ માણસ વચ્ચે જાય ને ભગવાન ના માણસ સારો છે, હારો છો, મારો જાણીતો છે, જરા આટલું કામ કરો ને. એ તો તમારા હૃદયનો ભૂખ્યો છે, તમારા ભાવનો ભૂખ્યો છે, તમારા પ્રેમનો ભૂખ્યો છે. અને જો એ હશે તો તમારે કાશીને મથુરા નહીં દોડવું પડે. કાશીને મથુરા તમારા ઘરમાં આવીને બેસી જશે, તમારા આંગણા આવીને બેસી જશે. ગંગા ને જમુના તમારા ઘરમાં આવીને બેસી જશે. પણ તમારે જો બ્રહ્મ સાક્ષાત્કાર એટલે બ્રહ્મની જિજ્ઞાસા કરવી હોય, હું જે સમજી શક્યો છું ત્યાં સુધી એના 2 સંપુટ છે. 2 સંપુટ યાદ રાખજો. બ્રહ્મ જિજ્ઞાસા 2 સંપુટમાં રહેલી છે. એનો નીચેનો જે સંપુટ છે એનું નામ છે ઉપાસના. એના ઉપરનો જે સંપુટ છે એનું નામ છે સમર્પણ. ઉપાસનાની પરાકાષ્ઠા અને સમર્પણની પરાકાષ્ઠા, આ બંને કોડિયા ભેગા થાય એના વચ્ચે બ્રહ્મ આવી જાય. પુસ્તકો તમને થોડી મદદ કરે. ખાસ કરીને આધ્યાત્મિક માર્ગમાં પુસ્તકો ઉપયોગી પેટ છે અને ગૂંચવણ કરનારા પણ છે. એટલે અમારે ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, નાનું ધ્યાયાત બહુન ગ્રંથાન વાચો વિગ્લાપનમ હિતત. સંદર્ભને સમજજો. સાયન્સના વિદ્યાર્થી માટે નહીં, ઇતિહાસના વિદ્યાર્થી માટે નહીં, જે
પરમેશ્વરની શોધમાં નીકળ્યો છે એના માટે. નાનું ધ્યાયાત બહુન ગ્રંથાન, બહુ ઘણા ગ્રંથો ના વાંચશો, વાંચો વિજ્ઞાપનમ હિતત. અને એ જ વાતને નરસિંહ મહેતાએ દેશી ભાષામાં કહી છે, ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જેહને જે ગમે તેહ ભાખે. એનો સંદર્ભ સમજો. અને આ જ વાતને એક બહુ મોટા સૂફીએ કહી છે, અગર હૈ શૌક મિલને કા તો હરદમ લવ લગાતા જા. અગર હૈ શૌક મિલને કા, આ લવ છે ને, બસ એ જ. તો હરદમ લવ લગાતા જા. ન જા મંદિર ન જા મસ્જિદ, વજू का तोड़ दे कूजा. दुई की धूल को लेकर मुसल्ले पर उड़ाता जा. तस्बीह तोड़ कुनबा फोड़, किताबें डाल पानी में, किताबें डाल पानी में. કહે મંસૂર મસ્તાના અનલ હક તું જગાતા જા. એના સંપુટ છે ઉપાસના. મારે એના ઉપર લાંબી ચર્ચા નથી કરવી, પણ હું તમને આટલી વાત કહું છું. આધ્યાત્મિક માર્ગમાં લુખાપણું ક્યારે આવતું હોય છે? જ્યારે આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલનારો માણસ ઉપાસના વિનાનો થાય. કશી ઉપાસના ન કરતો હોય, ગ્રંથ ઘણા વાંચતો હોય, બળબડ 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 ઘણું કરતો હોય, એ શુષ્ક માર્ગ છે. એમાં આત્માની વાત છે, પરમાત્માની વાત છે, મોક્ષની વાત છે, પણ રણકા વિનાની છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં એક બહુ સરસ વાત લખી છે, બહુ સરસ વાત લખી છે. એમણે લખ્યું છે, બે માણસોનો સંગ ન કરવો. એક અતિ પ્રારબ્ધવાદી હોય, વાત વાતમાં નસીબમાં હશે એ થશે, નસીબમાં હશે એ થશે, નસીબમાં હશે એ થશે, એવી વારંવાર જે પ્રારબ્ધની વાત કરે છે, એનો સંગ ન કરવો. તમને પુરુષાર્થ વિહીન બનાવી દેશે. પુરુષાર્થીનો સંગ કરવો. અને બીજો, શુષ્ક જ્ઞાનીનો સંગ ન કરવો. શુષ્ક જ્ઞાની, કોરું જ્ઞાન, કથ્યા કરે, ભક્તિ ના હોય, ઉપાસના ના હોય, જપ ના હોય, કશું ના હોય, બસ બોલ બોલ કર્યા કરે, એનો સંગ ન કરવો. નાસ્તિકતા સારી છે, કારણ કે એટલા માટે સારી છે કે તમારે તમારા બાવડાના જોરે હવે તરવાનું છે. તમારી પોતાની જવાબદારી આવી ગઈ. ભક્તિ માર્ગમાં, ધર્મ માર્ગમાં તો માણસને બહુ મોટું સંબલ મળે છે. આ નુકસાન કેમ થયું, આટલું બધું નુકસાન કેમ થઈ ગયું? ભગવાનની મરજી, એ મારા વાલાની મરજી. બહુ મોટો ટેકો મળી ગયો. અતિવૃષ્ટિ કેમ થઈ, અનાવૃષ્ટિ કેમ થઈ? તમે કઈ ને કઈ નિમિત્ત ખોડી કાઢશો. લોકો આટલા બધા દુઃખી કેમ છે? કલયુગ આવ્યો છે, પાપ વધી ગયા છે. તમને કઈ ને કઈ નિમિત્ત મળી રહેશે. પણ જ્યાં તમે નાસ્તિક બન્યા પછી તમારા માટે કોઈ અવલંબન નથી. તમારે તો તમારી જાતે જ એનું સમાધાન કરવાનું છે. આ માણસ દુઃખી કેમ છે? કોઈએ દુઃખી નથી કર્યો, તમારે એ દુઃખનું નિવારણ કરવું પડશે. નાસ્તિકતા છે ને મર્દાનગી વિના ના રાખી શકાય. કાયર માણસો નાસ્તિક ના થઈ શકે તો ઢીલા થઈ જાય. ઘરમાં એક છોકરું માદું પડે તો બાધા બંધણી કરવા લાગી જાય. ના હો, આ માતા રૂઠી છે, એની એટલી તાકાત નહીં કે ટક્કર ઝીલી શકે. આમથી એક ઠેસ વાગે તો એને વહેમ પડી જાય, કહો કે ના કહો, આ કંઈક કોઈએ કર્યું લાગે છે. મને લાગે છે કાઠિયાવાડમાં અપેક્ષા કરતા ઓછી અંધશ્રદ્ધા હશે, ખરી કે વધારે હશે? અહીં તો બધી માતાજીઓ જ માતાજીઓ, ઝીંઝકાની માતાજી, ફલાણી માતાજી, ફલાણી માતાજી. જ્યાં જુઓ, જ્યારે જુઓ ત્યારે જિજ્ઞાસા વિના, જિજ્ઞાસા વિના. અમે એકવાર બહાર નીકળ્યા, મારી સાથે એક સજ્જન, બિલાડી આડી ઉતરી, તરત પાછા વળ્યા. મેં કહ્યું કેમ? એમ મને કે ના જવાય, જુઓ બિલાડી, અને બિલાડીમાં કાળી બિલાડી. તો મેં કહ્યું કાળી બિલાડી આડી ઉતરી, એમાં તમારે શું? કે ના જવાય બાપજી, લક્ષણ સારા નથી. અરે કાળી બિલાડી આડી ના ઉતરે તો શું હાથી આડો ઉતરવાનું હતું? આ બીજું શું હોય? પણ મગજભાઈ એક વાત ફરી દીધી, આ આસ્તિક માણસ નથી, આ શ્રદ્ધાળુ માણસ નથી, આ વહેમીલો માણસ છે. શ્રદ્ધાળુને વહેમ ના હોય. આસ્તિકતા તો એક જોર આપે, એક જોમ આપે, એક જુસ્સો આપે.
એક ગામમાંથી અમે કાર્યક્રમ પતાવીને નીકળ્યા, ભાગોળે ગયા, સામેથી લાકડાના ભારા આવે, બેનો પેલી લઈને આવતી હોય, તો ડ્રાઈવર મુસલમાન હતો, એને ગાડી બંધ કરી દીધી. મેં કોઈ કઈ બગડ્યું કે શું? મને કે જુઓ 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 જુઓ, આ લાકડાના ભારા કે હા? મને કે ના જવાય, આવા શકને ના જવાય. એટલે કીધું અમે તો બધા વેમીલા છીએ તો છીએ, પણ તમે વેમીલા છો? મેં સ્ટાર્ટ કર, એ લોકો પાર થઈ જાય એના પહેલા સ્ટાર્ટ કર. મને કે તમે જાણો, તું ચિંતા ના કર, સ્ટાર્ટ કર. એને ગાડી સ્ટાર્ટ કરી, અમે લાકડાના ભારાના શુકન લઈને નીકળ્યા, આશ્રમ પહોંચી ગયા. મેં એને કહ્યું કેમ, કશું થયું? મને કહો તો આપ બેઠે थे इसलिए कुछ नहीं हुआ है. આ લોકોને પહોંચવું કેવી રીતે, કઈ રીતે આ પહોંચવું? આને તમે ધાર્મિકતા ના કહેશો, આને તમે શ્રદ્ધા ના કહેશો, આ વહેમ છે. અને જે ખરો ધાર્મિક છે, ખરો શ્રદ્ધાળુ છે, એને વહેમ હોય છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, મારા આશ્રમમાં એકે એક કામ, જે મહત્વનું કામ, એ બધા કામ જાણી કરીને કાળ ચોઘડિયામાં કર્યા છે. જાણી કરીને આજે પણ કોઈ કામ કરવા, હમણાં ગયા વર્ષે જ 2 આશ્રમોના ઉદ્ઘાટન થયા, જાણી કરીને કાળ ચોઘડિયામાં. હું લોકોને કહું જરા ખરાબમાં ખરાબ ચોઘડિયું કાઢો, આપણે ખરાબમાં ખરાબ ચોઘડિયામાં કામ કરવું છે. પણ લોકો કેવા, કશું ના થાય, બધું સારી રીતે ચાલતું જોઈએ. એટલે મને કે તમને એવું કઈ નહીં તો અમને હોય. શા માટે ભ્રમમાં પડ્યા છો? શા માટે વહેમમાં પડ્યા છો? અને હું મારા ઘરની વાત નથી કરતો. લખ્યું છે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતેતે હ્રિયુગમ સ્મરામી. હાથ જોડના શ્લોકો વાંચો. હે પ્રભુ, જ્યારે અમે હૃદયથી તને યાદ કરીએ છીએ, બસ નક્ષત્રો, ચોઘડિયા, ચંદ્ર બધું એ દિવસે મંગળ થઈ જાય છે. અમે ભૂલીએ છીએ અને સારામાં સારા ચોઘડિયા કાઢીએ છીએ, અને પછી ઊંધું કામ થાય છે. ન્યુયોર્કમાં જાઓ, શિકાગો જાઓ, લંડન જાઓ, દર બીજી ત્રીજી મિનિટે એક પ્લેન ઉડે છે. દર બીજી ત્રીજી મિનિટે સેંકડો માણસો આખો દિવસ યાત્રા કરે છે. એમને ખબર જ નથી કે અત્યારે કાર ચોઘડિયું ચાલે છે, એમના મગજમાં જ નથી. પહેલા બધું મગજમાં બેસાડવામાં આવે અને પછી પ્રજા છે એમાં વલોવાયા કરે. અમારે ત્યાં એક સજ્જન છે, બેંકમાં સારી પોસ્ટ ઉપર, 38 વર્ષ સુધી લગ્ન ન કર્યા. 38 વર્ષ સુધી. 1-2 વાર મળવા આવ્યા. મેં કહ્યું હવે તમે ગરડા થવા આવ્યા? મને કે બાપજી પણ શું કરું, મારે મંગળ છે ને મારે મંગળની કન્યા જોઈએ. મારે મંગળ છે ને મંગળની કન્યા જોઈએ. હવે એમ કરતા 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 ખરેખર 38મા વર્ષે એમને એક મંગળની કન્યા મળી. ખુશ થઈ ગયા, રાજી રાજી થઈ ગયા. હા હવે બરાબર, મંગળની કન્યા મળી. 6 મહિના થતા થતા બે એવા લડ્યા કે 6 મહિનામાં છૂટાછેડા. એટલે મેં કહું આના કરતા બુધની લીધી હોત તો સારું હતું, આના કરતા શનિની લીધી હોત તો સારું હતું. કેવા ભ્રમમાં પડ્યા છો, કેવી ભ્રાંતિમાં પડ્યા છો. અને એનું એક મુખ્ય કારણ છે તમારી સાચી દિશાની જિજ્ઞાસાનો અભાવ. જો તમારા અંદર જો સાચી દિશાની જિજ્ઞાસા હોત કે હોય તો જેમ પાનખરમાં પાંદડા ખરી પડે એમ વહેમો ભ્રમો એ બધું આપોઆપ ખરી પડે. અને તમે એક નિર્ભય પ્રજા, એટલે 16મો અધ્યાય ભગવદ્ ગીતાનો વાંચજો. દૈવી સંપત્તિ, અને દૈવી સંપત્તિનું સૌથી પહેલામાં પહેલું લક્ષણ કયું? દૈવી સંપત્તિનું પહેલામાં પહેલા રૂપ શું? અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ. સૌથી પહેલો શબ્દ અભય લખ્યો. માણસ વધારે ધાર્મિક થાય એમ વધારે વિકણ થાય, એમ વધારે ડરપોક થાય, વધારે ફફડતો થાય. આવું એક હોસ્પિટલ બાંધવાનું એક જગ્યાએ. મારા હાથે ખાતવિધિ રાખેલી, મને બોલાવ્યો. પછી મેં એની બાઉન્ડ્રી નકશો જોયો. એક જગ્યાએ આમ ઘૂંટું પાડેલું, વળાંક લીધેલો. મેં કહ્યું અરે આ જમીન તમે આ વળાંક કેમ લીધો છે? વળાંક કેમ લીધો છે? મને કે ત્યાં બાવાઓની દેરીઓ છે. પહેલા કોઈ બાવા, ગરબારી બાવા ગુજરી ગયા છે, તો 100, 200, 150, 200 વર્ષ પહેલા એમની દેરીઓ કરેલી છે.
મેં કહું ઉખાડી નાખો. તો કે બધું ખરું બાપજી, પણ કોણ હિંમત કોણ કરે? એમ કોઈની હિંમત નહીં. પછી મેં લાવો મારા પાસે પાવડો લાવો, કોદારી પાવડો મારા પાસે લાવો, પહેલો ટચકો હું મારું. બાપજી રવા દો ને, એમ કે તમે લોકોનું આટલું કામ કરો છો અને તમને કંઈક થઈ જાય તો જીવવાનો અર્થ કશો છે? મને એક માણસે કહ્યું, અહીંયા કેટલા વિધર્મીઓ આવ્યા, કેટલા અત્યાચાર કર્યા, પણ હજુ આપણે બચ્યા છીએ, હજુ આપણું અસ્તિત્વ છે. એમાં કોઈ બહુ મહત્વની વાત નથી. આટલી ડીડીટી છાંટ્યા પછી પણ મચ્છરો બચ્યા છે, આટલી ડીડીટી છાંટ્યા પછી પણ કીડીઓ બચી છે. એ બચવું એ મહત્વનું નથી, પણ કેવી રીતે તમે જીવો છો એ મહત્વનું છે. કીડીના નગરા ઉપર કોઈનું બૂટ પડ્યું, 100 કીડીઓ મરી, બસ કશું જ નહીં, કોઈ નોંધ લેવાય તૈયાર. જીવવું એ મહત્વનું નથી. તમારે જીવવું જ હોય તો મધમાખી પાસેથી જીવનની કળા શીખજો. એક મધપૂડો છે, મધમાખી છે, 1000, 2000, 5000, 10,000, કોઈની તાકાત નહીં કાંકરી ચાળો કરી શકે, કોઈની તાકાત નહીં. જો એકાદ માખીની જરાક છેડતી કરી હોય, એ જઈને અંદર વાયરલેસ કરી આવે, પછી આખો મધપૂડો ઉપડે, સંતાવ આવે, કોણ તમને રક્ષણ આપે છે? આખો મધપૂડો. કોઈની પાછળ પડ્યો હોય એને પૂછી જોજો કેવી દશા થઈ ગઈ. પાણીમાં ડૂબકી મારો તો ઉપર ફર્યા કરે. એટલે મધમાખીઓ જ જીવે છે, એ કોઈની દયાથી નહીં, કોઈની કૃપાથી નહીં. મધમાખીની પાસે 2 વસ્તુઓ છે, અમૃત જેવું મધ છે અને ડંખ મારવાની તાકાત છે. એ ડંખ મારવાની તાકાત છે. જે પ્રજાની પાસે આ 2 માંથી એકે શક્તિ નથી હોતી, એ તો કીડીઓ છે, તો મચ્છરો. ઠીક, હવે કોઈના બૂટ પડ્યો તો બૂમાબૂમ કરો, વળી પાછી નવી કીડીઓ. એ મહત્વની વસ્તુ નથી. બચવું અને ખુમારીપૂર્વક જીવવું, એક ઐતિહાસિક પ્રજા તરીકે કાઠું કાઢીને જીવવું, એનું જ મહત્વ છે, એનું જ નામ જીવન છે. એ તો બધા કીડાઈ જીવે છે, ગટરના કીડાઈ જીવતા હોય છે. કેટલું ડીડીટી છાંટ્યું, કેટલી દવાઓ છાંટી. એમ જીવનનું જે ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર પ્રસંગ ચાલતો હતો. હા, એ તો ખરો, પ્રસંગાંતર થઈ ગયું. હોસ્પિટલ, મેં કહ્યું લાવો પહેલો ત્રિકમ હું ચલાવીશ. અને ચલાયો, મારે ધડામ દઈને ઉડાડો, રોડ ક્લિયર કરો. શા માટે ઘૂંટા પાડ્યા છે? કોણ ભરખી જવાનું છે તમને? જે જીવતા માણસો છે એનો ડર રાખો. જે મરી ચૂક્યા છે, જેને 100-200 વર્ષ થઈ ગયા છે, એમનાથી ફફડ્યા કરશો. જે માણસો ખૂન કરી નાખે છે, ખૂનીઓ તો લીલા લહેર કરતા હોય છે. જે મરી ગયા એ તો મરી ગયા, કેમ એમને નડતા નથી? ખૂનીઓ તો રોજ ગાંઠિયા ભજીયા જલેબી ખાતા હોય છે. પેલા મરી ગયા એ આવીને એમને નડવા જોઈએ ને? તો નડે છે એને જેના અંદર પહેલેથી નડતર બેઠું છે, પહેલેથી જ જેને બેસાડેલું છે. 2-4 ટચકા માર્યા, તોડ્યું, એટલે પછી બીજામાં હિંમત આવી, ત્રીજામાં હિંમત આવી, ઉખાડીને ફેંકી દીધું. કરો સીધો. આ ઘૂંટા ક્યાં સુધી રાખશો? તમારે કેવો સમાજ જોઈએ છે? ઘૂંટાવાળો? અને માત્ર દિવાલના ઘૂંટા નહીં, જીવનના ઘૂંટા. કરો ક્લિયર, સીધું. મંગળ જ ગોતો. હવે મંગળવાળી કન્યા જોઈએ છે, મંગળવાળી કન્યા જોઈએ છે. હવે બચ્યા હતા એવા નહીં વાપસ. કોઈ વાર આશ્રમમાં આવે, મેં કહું ફરી કોઈ બીજી મંગળવાળી ખોળો. મને કે ના બાપજી, હું હવે મંગળવાળી ના જોઈએ. એટલે એક બ્રહ્મ જિજ્ઞાસા, અને બ્રહ્મ જિજ્ઞાસા માટેના 2 સંપુટો છે. ઉપાસના. વાલિયામાંથી વાલ્મીકી થયા તો કેવી રીતે થયા? બસ ઉલ્ટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. રામ 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 રામ, મરા 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 નહીં. તમારો શબ્દ ઉલટો છે, તમારો ભાવ ઉલટો નથી. અને તમારા ઉલટા શબ્દને સીધો કરવાનું કામ ભગવાન કરે છે. માણસ કરે છે તો ભગવાન તો કરે જ. પેલા કાગળ લખાતા, એમાં લખતું, નીચે લખતા ભૂલચૂક સુધારીને. હવે કોઈ લખતા નથી, હવે ભૂલચૂક થતી નહીં હોય. પછી પેલા નીચે એમ લખતા ખાસ કે ભૂલચૂક સુધારીને વાંચજો. માણસ જો ભૂલચૂક સુધારીને વાંચતો હોય તો ભગવાન છે. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું, ભાય કુભાય અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દસહુ. મંગલ દિશી દસહુ.
ઉપાસના. અને ઉપરની બીજી વૃત્તિ છે, બીજું કોડિયું છે, એનું નામ છે સમર્પણ. સમર્પણ એ ઉપાસના શા કામની? જેમાં સમર્પણ ન હોય. અને સમર્પણ શા કામનું? જેમાં પરાકાષ્ઠા ના હોય. એક શિષ્ય ગુરુમાં સમર્પિત થાય છે અને સંપૂર્ણ સમર્પિત થાય છે. ગુરુ પોતાની તમામ વિદ્યા એને આપી દે છે, તમામ વિદ્યા આપીને રાજી થાય છે. એક કન્યા છે, પતિમાં સમર્પિત થાય છે. બિલકુલ. હું અમેરિકા હતો અને ઘણા લોકોએ આગ્રહ કર્યો, તમે આ ગાંધી પિક્ચર જુઓ. એમ આ ગાંધી પિક્ચરે અહીંયા એટલો પ્રભાવ પાડ્યો છે, એટલો પ્રભાવ પાડ્યો છે. તમે કહો ભલે, કેસેટ લઈ આવ્યા, ચડાવીને જોયું, બધી ઘણી વાતો છે. ઓહો, આ દેશનું દુર્ભાગ્ય છે કે જે પિક્ચરે અમેરિકા જેવા દેશને હચમચાવી નાખ્યો, એ પિક્ચરને અહીં કોઈ સમજી જ ના શકે. અહીં કોઈ એની કિંમત જ નહીં. અહીં તો કોઈ નાગ બાપજી આવે ને કોઈ ફણ ચડાવેલા હોય ને આમ કરે ને માતા આવે ને ધૂણવા લાગે. કાઠિયાવાડમાં તો બસ આમાં જ બધું ચાલ્યા. બે ત્રણ વાતોની મારા ઉપર બહુ અસર થઈ. એક તો સાબરમતીનો આશ્રમ બનાવી રહ્યા છે, બેઠા છે ઓટલા ઉપર, એક બકરી બાંધેલી છે અને પેલા લાકડા નાખીને નળિયાવાળો જૂની પદ્ધતિનો આશ્રમ છાજન થઈ રહ્યું છે. ત્યારે એના બેકગ્રાઉન્ડમાં રવિશંકર છે ને એ સંગીત આપે છે. અને સંગીત છે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. તમે કોઈ જોયું હોય, તમે ખ્યાલ હોય તો યાદ આવશે. મ્યુઝિક છે ને એની પાસે તો શબ્દો છે, મેસેજ છે. એ મ્યુઝિકને જો સમજવાની શક્તિ હોય તો એમાંથી તો રાગ રાગણી નીકળ્યા છે. તમારા અંદર કરુણા જગાડવી છે તો એમાં કરુણાનો રાગ છે. તમારા અંદર આનંદની ઉર્મિની છોડો ઉછારવી છે તો આનંદની ઉર્મિની છોડો છે. તમને રોતા કરવા છે, રડાવાનું છે. તમને આવેશમાં લાવી દેવા છે, શૌર્યમાં, તો એ બધું એમાં છે. એક જ દે ચિનગારી. ઓહો, દક્ષિણ આફ્રિકાથી આવેલો કાઠિયાવાડનો એક વાણિયાનો દીકરો, ઓર્થોડોક્સ કુટુંબમાં જન્મેલો, પુષ્ટિ માર્ગ જેવા કુટુંબમાં જન્મેલો, અને વિલાયત માંડ ભણીને દેશ પાછો આવ્યો. દેશથી પછી બેરિસ્ટરી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયો અને એ છોકરો પાછો આવ્યો. હવે પોતાના પગ ટકાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાં એક જ દે ચિનગારી મહાનલ. એ મહાનલ કદી પરમેશ્વરની પાસે વધારે કશું ના માગશો. એક ચિનગારી જ સારી. ભડકો માગો તો, હે મહાનલ તારા ભડકા અમને આપ. શું દશા થાય? ઘરમાં ભડકા જ થાય કે ના થાય? પરમેશ્વર આવે અને તમને એમ પૂછે, બોલો દ્વિતીયાનો ચંદ્ર થવું છે કે પૂનમનો ચંદ્ર થવું છે? બીજનો ચાંદ કે પૂનમનો ચાંદ? અને આપણે જવાબ આપીએ કે ભગવાન પૂનમનો ચંદ્રમા બનાવી દો. તથાસ્તુ. ચમકો આજ. કાલથી અંધારું શરૂ, કાલથી ક્ષય શરૂ. પૂનમનો ચાંદ થવામાં મજા નથી, કારણ કે એક જ દિવસ ચમકવાનો, એક જ દિવસ. બીજા દિવસથી તો કૃષ્ણ પક્ષ ઘટવાનો. મને બીજનો ચાંદ બનાવો. એટલે મહાદેવના માથા ઉપર બીજનો ચાંદ છે. એટલે ઇસ્લામે એના પ્રતીકમાં બીજનો ચાંદ રાખ્યો, આપણે પૂનમનો રાખ્યો. એટલે પેલા વધ્યા જ કરે છે ને આપણે ઘટ્યા જ કરીએ છીએ. જ્યાં જાય ત્યાં એક ઘરમાંથી બે ઘર, બે માંથી ચાર, ચાર માંથી આઠ, એ વધ્યા જ કરે છે. સંખ્યા જ સંખ્યા, અને આપણે ઘટ્યા કરીએ છીએ. એટલે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી આ સગડી મારી, વાત વિપતની ભારી. કેટલું મોટું બેકગ્રાઉન્ડ. એક બીજો પ્રસંગ છે. ગાંધીજી આંદોલનમાં કૂદી પડ્યા. તમે કદી કોઈ ક્ષેત્રમાં કૂદી પડ્યા છો? બહુ આશ્ચર્યની વાત કહેવાય. વાણીઓ કદી કૂદે નહીં, ચાલે ખરો. ફૂંકી ફૂંકીને પગ મૂક્યો, ચાલે કોઈ ફૂંકી ફૂંકી. આમ સૂંઘતો કે કઈ આગળ જવા જેવું છે કેમ છે, અટકી જવા જેવું છે કેમ છે. કૂદનારા બીજા હોય છે, અને જે કૂદનારા હોય છે ને એ ગાંડા હોય છે. અને ગાંડાનો જ ઇતિહાસ હોય છે, ડાયાનો ઇતિહાસ હોતો જ નથી. ભામાશા ગાંડો હતો એટલે તો એની મિલકત પ્રતાપને આપી દીધી. પ્રતાપ જયારે ભાગી પડ્યો હતો, પૈસો નહીં, આ લશ્કરને પગાર કેવી રીતે આપવો, વિદ્રોહ થઈ જાય,
રાજસ્થાનમાં કેટલા ભામાશાઓ બેઠેલા, કેટલા બધા દબાવીને બેઠેલા. આ એક જ ગાંડો વાણિયો હતો જે પ્રતાપની પાછળ પાછળ ચાલતો ચાલતો કહે છે, પેલાના પગ થાકી ગયા. ક્યાં મોગલ સલ્તનત અને ક્યાં એક નાની જાગીર, એક મેવાડ જેવું નાનું લુખ્ખું સુખ્ખું રાજ, ડુંગરાળ રાજ, એનો એક ભટકતો સિંહ. અને પેલા વાણિયાએ કહ્યું, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો. તમારી તલવાર અને મારો પૈસો બેયનો સરવાળો કરો. આવો આપણે સરવાળો કરીએ. તલવાર પૈસા વિના નહીં ચાલી શકે અને તલવાર વિના પૈસો રક્ષિત નહીં રહી શકે, પૈસો લૂંટાઈ જશે. કલ્ચરના બે પાટા છે, તલવાર અને પૈસો. એ બેયનો સરવાળો જેને કરતા આવડે અને ધર્મના માધ્યમથી જય જયકાર થઈ જાય. તલવાર જુદી પડે, પૈસો જુદો પડે, બે ભીખ માગવાના, બંને નકામા થઈ જશે. આ દુર્ભાગ્ય છે કે અહીંયા સરવાળાનું ગણિત લોકોએ શીખવાડ્યું નહીં. બાદબાકી જ બાદબાકી, બાદબાકી જ બાદબાકી. જો તમે સરવાળાનું ગણિત ગણી શક્યા હોત તો આ દુર્દશા ના થઈ હોત. મેં રાણા પ્રતાપનું સ્ટેચ્યુ મારા આશ્રમમાં મૂક્યું. મારે ભામાશાનું સ્ટેચ્યુ મૂકવું છે. તમને નવી લાગશે, મેં મારા આશ્રમની અંદર સ્ટેચ્યુ મૂક્યું. કોનો? ગઢડાના દાદા ખાચર, દાદા ખાચરનું મૂક્યું. સ્વામિનારાયણ વાળા આવે મને કે આ કેમ મૂક્યું? એના પાછળ એક બહુ મોટી પ્રેરણા છે. પરાકાષ્ઠાનું સમર્પણ, પરાકાષ્ઠા. પહેલા એ વાત કરી ગાંધી મૂવીમાં જયારે ગાંધીજી આંદોલનમાં ઝુકાવ્યું અને ગાંધીજીને પકડીને ગિરફ્તાર કરીને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે કસ્તુરબા અભણ સ્ત્રી, ગામડાના સંસ્કાર, એને એક અંગ્રેજ રિપોર્ટરે પૂછ્યું, તમારો શું કાર્યક્રમ છે? પેલા તો ગયા જેલમાં, હવે તમારો શું કાર્યક્રમ છે? અને તડાક દઈને આ સ્ત્રીએ જવાબ આપ્યો, મારો એક જ કાર્યક્રમ છે, મારા પતિના પગલે પગલે ચાલવો, એ જ મારો કાર્યક્રમ છે. અને પેલો આમ ફાડેલી આંખે જુએ છે કે અમારે ત્યાં કોઈ હોય છૂટાછેડા જ લે, તું જેલમાં જા ને હવે ઊભી જજો, તું 10 વર્ષ જેલમાં સબળે તો મારે 10 વર્ષ શું કરવું? ફાટેલી આંખે જોઈ રહે છે. સમર્પણની પરાકાષ્ઠા છે. શિષ્ય જેમ ગુરુમાં સમર્પિત છે અને કન્યા છે એ પતિમાં સમર્પિત છે, અને એટલે બંને ન્યાલ થઈ જાય છે, બંને ન્યાલ થઈ જાય છે. દાદા ખાચર છે. શ્રીજી મહારાજે એક વાર પૂછ્યું, દાદા આ બધું કોનું? આ ઘર, આ મિલકત, આ બધું કોનું? લોકોને એક ટેવ હોય છે, અમે પૂછીએ મહારાજ, હવે કોઈના ત્યાં જમવા ગયા હોય ને પૂછીએ કે આ છોકરો કોનો? બાપજી એ તો આપનો જ છે, આ બધું આપનું જ છે. હાથ ના અડાડો ત્યાં સુધી હો, બાકી જો એ લઈને ચાલવા માંડો તરત આડા ફરે. ક્યાં લઈને અડ્યા? જમવા આવ્યા હતા, ઘર લૂંટવા આવ્યા હતા. એટલે હમણાં તો તું કે છે તમારું છે, તમારું છે, તમારું છે. અડવાનું નહીં. એને વાણીની વ્યવહારિકતા કહેવાય, વાણીની વ્યવહારિકતા. એની પણ જરૂર છે. આ બધું કોનું? દાદાએ કહ્યું, બાપુ આપનું, આપનું. આપનું આપનું બોલે છે તે ખરેખર આપનું કે પછી બોલવા પડતું જ? કે ના બાપુ આપનું. એમ 30 વર્ષ સુધી એક પ્રસિદ્ધ સાધુ એક ગ્રસ્થાશ્રમીના ત્યાં રહે. અડધી રાતે મહેમાન આવે, બપોરે આવે, 3 વાગે આવે, દૂર દૂરથી આવે, વગર કાગળે આવે. 30 વર્ષ સુધી જે ઘરમાં કોઈ મોઢું ના બગાડ્યું હોય એ ઘરનો કેટલો ત્યાગ હશે. એકાદ કોઈ પ્રસિદ્ધ સાધુને 2 દિવસ તો રાખી જજો. બીજા દિવસે પેલી તમારા ઘરવાળી છે ને એ કહેશે કે બાપજી આપણે ક્યારે જવાના છે, ક્યારે વિદાય થવાના છે? 30 વર્ષ સુધી. અને કહ્યું કે તો મને લખી આપ, જો મારું જ હોય તો મને લખી આપ. તાંબાના પત્રે લખી આપ્યું, રાખી લીધું. દાદા હવે આ બધું કોનું? બાપુ તમારું. કહ્યું ને તો તું અહીંથી જતો રહે, ચાલો અહીંથી ખાલી કરો, જાઓ વિદાય થો. અને ખરેખર દાદા ખાચર એના કુટુંબ સાથે ગાડા કે ઘોડા જે હતા એમાં બેસીને વિદાય થઈ ગયા. લોકોને આઘાત લાગી ગયો, અરે મહારાજે આ શું કર્યું? 30 વર્ષથી જેને સેવા કરી એનું બધું પડાવી લીધું, એનું બધું લૂંટી લીધું. 2-3 ગૌ ગયા હશે અને મહારાજે ઘોડાવાળાને તૈયાર કરી, જાઓ કહેજો, દાદા ખાચરને કહેજો મહારાજ તમને પાછા બોલાવે. બધાને પાછા બોલાવે છે. પાછા આવ્યા. દાદા આ તો તારું જ છે, મેં તો તારી કસોટી કરી, મારે કશું જોઈતું નથી, આ તો તારું છે. એનું પરિણામ તમે જાણો છો.
એનું પરિણામ એ છે કે જ્યાં સુધી દુનિયામાં સહજાનંદ સ્વામીનું નામ રહેશે ત્યાં સુધી દાદા ખાચરનું પણ નામ રહેશે. રાણા પ્રતાપ અમર છે તો ભામાશાય અમર છે, અને શ્રીજી મહારાજ જો અમર છે તો દાદા ખાચર એ અમર છે. બીજા બધા મરી ગયા, કેટલાય મરી ગયા, એમના છોકરાઓને એમના પેઢીનું નામનું ખબર નથી. આ માણસ નહીં મરે, કારણ પરાકાષ્ઠાની સમર્પણ ભાવના, પરાકાષ્ઠાની સમર્પિત ભાવના. હું જ્યાં ઉતર્યો છું તપોવનમાં, ત્યાં હનુમાનજીની મૂર્તિ છે, બહુ સરસ મૂર્તિ છે. મેં જાણ્યું કે પહેલા તો બધા ખાડા ને એવું બધું પડી ગયેલું, પણ મૂર્તિને સરસ બનાવવામાં આવી છે. કેટલી સરસ વાત છે. રામકૃષ્ણ ચરિતામૃતમાં આવે છે, રાણી રાસમતી કોઈ મૂર્તિ લઈને જતી હશે કૃષ્ણ ભગવાનની કે એવી, હાથમાંથી પડીને હાથ તૂટી ગયો. પંડિતોએ કહ્યું હવે આ મૂર્તિ ખંડિત થઈ ગઈ, પૂજાના કામમાં ના આવે. રાણીની મૂર્તિ પર બહુ પ્રેમ, હવે શું કરવું? નદીમાં પધરાવી દો, બીજી મૂર્તિ લાવો. આ અભણ પૂજારી પાસે કેસ લઈ ગયા, ખંડિત થઈ ગયા, હાથ તૂટી ગયો છે, આ મૂર્તિને હવે શું કરવું? અને રામકૃષ્ણે, મેં કહ્યું ને, સચોટ જવાબ, તત્તર હાજર જવાબ. રામકૃષ્ણે કહ્યું મારો હાથ તૂટી ગયો હોય તો તમે શું કરો? જો મારો હાથ તૂટી ગયો હોય તો તમે શું કરો? મને જળમાં પધરાવી દો, મને તમે ફેંકી દો, કે હાથને ચોંટાડી પાટો બંધાવી અને પછી સ્વીકાર કરો? હા, એ વાત બરાબર છે. બસ તો આ મૂર્તિનો હાથ ચોંટાડી દો, પૂજો. આ પરિવર્તન છે, આ ક્રાંતિ છે, આ બદલાવ છે. પેઢી દર પેઢીથી જે રૂઢિઓ પડેલી છે, અને જે રૂઢિઓની એક નાની સરખી કાંકરી તોડવાની પણ કોઈનામાં હિંમત નથી, એ આખી દિવાલને ઉખાડીને ફેંકી દેવા માટે કેટલાક માણસો જન્મ લેતા હોય છે. આખી દિવાલને ઉખાડી ફેંકવા. એ સરસ મૂર્તિ બનાવી તપોવનમાં. આવતા જ દર્શન કરવા ગયો. અમે બધા ઘણા લોકોએ દર્શન કર્યા હશે, પણ મેં કહ્યું ને એમ, જિજ્ઞાસા. તમે હનુમાનના દર્શનમાં શું જોયું? મેં જોયું કે હનુમાનજીના એક પગ નીચે એક સ્ત્રી દબાયેલી છે, પનોતી. બરાબર ને? પનોતી દબાયેલી છે. રામના પગ નીચે નહીં, લક્ષ્મણના પગ નીચે નહીં, સીતાજીના પગ નીચે નહીં, હનુમાનના પગ નીચે. રામને તો ડબલ પનોતી લાગેલી, બીજા બધાને 7.5 વર્ષની લાગે ને એમને 14 વર્ષની લાગેલી. લાગેલી કે નહીં? હનુમાનને કદી પનોતી લાગેલી? હનુમાનને લાગે જ નહીં, દબાવીને બેઠા છે. તમે શું દર્શન કર્યા? તમે શું એમાંથી સમજ્યા? રામને ડબલ પનોતી લાગેલી. લોઢાના પાયે, તાંબાના પાયે, સોનાના પાયે, ફલાણા પાયે, ફલાણા પાયે. અને એ પનોતીએ રામને ભગવાન બનાવ્યા. જો એ પનોતી ના લાગી હોત અને રાજગાદી ઉપર બેસી ગયા હોત તો ખાધું પીધું રાજ કર્યું. કેટલાય રાજકુમારો ગાદી ઉપર બેઠા અને ખાધું પીધું, એને કોઈ રામાયણ ના લખાય. પણ એ પનોતીએ, એ 14 વર્ષની પનોતીએ ભગવાન બનાવી દીધા. જેને પનોતી લાગતી જ નથી એને જીવન જ નથી હોતું, એને જીવન જ નથી હોતું. એટલે આપણે હનુમાનજીના પ્રતીકમાં મૂક્યું કે એ પનોતી દબાવીને કેમ ઊભા છે? કારણ કે સમર્પિત છે. હનુમાનને કોઈ પૂછ્યું તમારો સિદ્ધાંત શું, તમારે શું કરવાનું છે? બસ મારે એક જ કરવાનું છે, રામની આજ્ઞા, એ જ મારો સિદ્ધાંત. રામની આજ્ઞા એ જ મારું લક્ષ્ય, એ જ મારી સાધના. હું સિવાય બીજું કશું જાણતો નથી. પ્રત્યેક ગાંધીજીને એક મહાદેવ દેસાઈ જોઈએ, પ્રત્યેક રામને એક હનુમાન જોઈએ. જો રામ હોય ને હનુમાન ના હોય તો કશું કામ ના થાય. સીતાજીએ જાય ને બધું જાય. પ્રત્યેક રામને એક હનુમાન જોઈએ. અને હનુમાન કેવો હોય? પનોતી દબાવીને બેઠા હોય. પનોતી કેમ દબાવીને બેઠા છે? ના આગળની ચિંતા, ના પાછળની ચિંતા. તમે અર્થ સમજ્યા? આગળની ચિંતા ખરી, પાછળની ચિંતા ખરી. એટલે હનુમાનની પાસેથી 2 વાતો શીખવાની. વાયુદૂતમ, રામદૂતમ, બધી ઘણી વાતો છે, પણ મારે મૂળ વાત રહી જાય. એ દૂત છે ને દાસ પણ છે. દાસ થવું અને દૂત થવું એ 2 ઉપાસના અને મુત્સદ્દીગીરીની પરાકાષ્ઠા છે. જેનામાં મુત્સદ્દીગીરી ના હોય એ દૂત ના થઈ શકે, બાફી ના આવે. તો
ભરડીને આવે. રાજા કરતા પણ રાજાના દૂતમાં વધારે બુદ્ધિ હોવી જોઈએ. કારણ કે આખું વાતાવરણ તો એવું નિર્મિત કરે છે. દાસ થવું એ સમર્પણ ભાવ વિના ના થઈ શકાય. અને જયારે દૂત થવાનું આવ્યું, પહેલો પ્રસંગ ઋષ્યમુખ પર્વત, આ બંને રાજકુમારો નીકળ્યા રોતા કકડતા, ભયથી, બીકથી. વાલીએ કોઈ માણસ તો નથી મોકલ્યા એવું સમજીને બ્રાહ્મણના વેશમાં હનુમાન આવ્યા, વિપ્રવેશ. પછી ઓળખી ગયા, એકબીજાને ઓળખી ગયા. અને જે ઓળખાણ થઈ આખી જિંદગી સુધી ટકી, આખી જિંદગી સુધી નભી. હું તમને ભલામણ કરું છું તો થોડી ધીરજ રાખજો, એને જોજો, એને ચકાસજો. અને 1000 બાયલા માણસોને મિત્રો બનાવવા એના કરતા એક મર્દને મિત્ર બનાવો. 1000 બાયલા ભેગા કર્યા, બધા ભજીયા ખાય ને, જલેબી ખાય ને, ચા પીવે. ત્યારે ખરો ટાઈમ આવશે ને તાળીઓ પાડી ખસી જવાના બધા. ખરા ટાઈમે ઉભો નહીં રહે. પેલો એક હશે ને તો એ તમારા છેલ્લી ઘડી સુધી સાથે રહેશે. અને છેલ્લી ઘડી સુધી નહીં, સંબંધ છે એ સંબંધની દિવ્યતા તો મરણ પછી શરૂ થતી હોય છે. હું જીવતો હોઉં ને તમે મારી સાથે પ્રેમ રાખો એ બહુ મોટી વાત નથી. ખરા સંબંધની દિવ્યતા તો માણસ મરી જાય અને મૃત્યુ પછી એ સંબંધ દીપી ઉઠે. એની પત્નીને જઈને કે તું ચિંતા ના કરીશ, મારો મિત્ર મરી ગયો છે પણ હું મર્યો નથી. આ દીકરીઓ, આ દીકરા, એને ભણાવવાની, એને પરણાવવાની બધી જવાબદારી મારી છે. એમ સમજજો કે મર્દ માણસ છે. હવે જોયું કઈ તો ભજીયા ખૂટી ગયા છે, ચા ખૂટી ગયો છે, ચાલો આપણે બીજે હોય તાલીઓ પાડો, એવું નહીં. એટલે રામ અને હનુમાન આ જોડી છે. હનુમાનમાં સમર્પણ ભાવ છે, અને સમર્પણ ભાવનું પરિણામ તમે જોયું. એકલા રામનું કોઈ મંદિર હોય જ નહીં. મેં નથી જોયું એકલા રામ. સીતાજી હોય, લક્ષ્મણ હોય, હનુમાન તો હોય જ. એકલા લક્ષ્મણનું મંદિર નથી જોયું. જોયું એકલા સીતાજીનું મંદિર જોયું છે? એ 3 બધા ભેગા જ હોય, પણ હનુમાનજી એકલા હોય તમારે, એકલા જ. અને એકલા હોય એટલું જ નહીં, ડંકો વગાડતા હોય પાછા. સંકટ મોચન નામ તિહારો. હું કાશીમાં રહું, 11 વર્ષ લગભગ રહ્યો. તો હિન્દુ યુનિવર્સિટી જતા જમણા હાથ ઉપર એક સંકટ મોચન હનુમાન આવે. લોકો ઘણા જાય. વિદ્યાર્થીઓ લગભગ નાસ્તિક જેવા હોય. નાસ્તિક એટલે એ ઉંમર એવી છે કે એમાં બહુ કંઈ ભજન કરવામાં રસ ના હોય. પણ જ્યારે પરીક્ષાના દિવસો હોય ત્યારે તમે જુઓ તો વિદ્યાર્થીઓ આમ હાથમાં પડીઓ લઈને, મીઠાઈ લઈને આંખ મીચીને ઉભા હોય. અને પછી જ્યારે પરીક્ષાના રિઝલ્ટ નીકળવાના હોય પેપરમાં આવતીકાલે, બધા આમ તન્મય થઈને એવા આસ્તિક થઈ ગયા હોય. તો હું હનુમાનજીને ના જોઉં, વિદ્યાર્થીઓને જોઉં. કઈ ભક્તિ આવી છે, કઈ ભક્તિ આવી છે. અને અંદર આંખ મીચીને શું બોલતા હોય ખબર છે કે હે મારા નાથ, તમે હાજરા હજુર પ્રહલાદની રક્ષા કરવા માટે થાંભલો ફાડીને નીકળ્યા. મારા માટે થાંભલો ના ફાડશો, પણ આવતીકાલે જે પેપર નીકળે ને એ પેપરમાં રોલ નંબર થઈને નીકળજો. બસ એટલું કરજો. હાથમાં મીઠાઈ હોય. પછી હનુમાનને છેતરી ન શકાય, કારણ કે દૂત છે. દૂતને છેતરાય તો એ દૂત થઈ ન શકે. આ દાસને છેતરી શકાય, પણ એકલા દાસ નથી, એમાં દાસપણું છે ને દૂતપણું છે. એક માણસ ગયો હનુમાનજીના મંદિરે, ખૂબ રડ્યો. હે મારા નાથ, તમે કોના કોના કામ કર્યા, ફલાણા આ કર્યું, તે કર્યું, બસ મારું આટલું કામ કરો. આ જે લોટરી છે એ લોટરીનો 1.5 કરોડનું જે ઇનામ છે એ નંબર મને લગાડી દો મારા પ્રભુ. હું તમને 1.25 શેર તેલ સિંદૂર ચડાવીશ. એટલે હનુમાનજીને વાચા થઈને એને કહ્યું કે હે મારા ભક્ત, 1.5 કરોડની લોટરી હું તને લગાડું અને તું મને 1.25 શેર સિંદૂર તેલ ચડાવે, એના કરતા એ નંબર હું જ ના લગાડું. એ 1.5 કરોડની કોઈ તેલ મિલમાંથી આખું રેન્ક મંગાવો, આખી ગાડીની રેન્ક મંગાવવાની, મોટું હજ બનાવી અને એમાં તળાવ જેવો તેલ ભરું, સિંદૂર નાખું ને નાક પકડીને રોજ ડૂબકીઓ લગાવું. હું જ ના લગાવું એ લોટરીને. આ સમર્પણ ભાવ નથી. હવે ચર્ચા નહીં કરું. એક જિજ્ઞાસા, માત્ર આટલું જ મારે કહેવું છે. તમને કોઈ વાર ઈશ્વર સંબંધી જિજ્ઞાસા જાગે તો તમે આ 2 માર્ગે આગળ વધજો. મને દુઃખ થાય છે કહેતા,
એક નાનો છોકરો મુસલમાનનો મળે, 10 વર્ષનો, 15 વર્ષનો, 20 વર્ષનો, કે ઘરડો માણસ મળે 70 વર્ષનો, 80 વર્ષનો, એ કદી પૂછતો નથી કે મારે કયા ભગવાનનું ભજન કરવું, કયા અલ્લાહનું ભજન કરવું, એ કદી પૂછતો નથી. પણ મારા આગળ તો મોટા ભાગના એવા માણસો આવતા હોય છે 60, 65, 70, અને પૂછતા હોય છે, બાપજી એમ કે કયા ભગવાનનું ભજન કર્યું હોય તો સારું રહે. સારું રહે એનો અર્થ શું? હવે 60 વર્ષે, 65 વર્ષે પણ હજુ એ નક્કી નથી કરી શક્યું, કારણ કે ગૂંચવાઈ ગયો છે. અને મેં તો એવા ઘણા માણસો જોયા છે કે દર 6 મહિને ભગવાન બદલી નાખે છે, દર 6 મહિને ભગવાન બદલી નાખે છે. આ મંદિરમાં, પછી અહીં પડતું મૂકીને આ મંદિરમાં, પછી અહીં પડતું મૂકીને આ મંદિરમાં. આ દયા છે, કરુણા છે, પ્રજા ઉપર દયા આવવી જોઈએ. આ દશા કેમ થઈ? તમે ઉપનિષદો છોડ્યા અને આ દશા થઈ. જો તમે ઉપનિષદોનો પ્રવાહ ચાલુ રાખ્યો હોત તો ઉપનિષદો તમને ઢોલ વગાડી વગાડીને સમજાવે બ્રહ્મ એક છે, ભગવાન એક છે, પરમેશ્વર એક છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી. આ ઉપરના આકારો છે એ તો વિદ્વાનોના બનાવેલા છે, એમાં ઝઘડા કરવાની જરૂર નથી. તમારા ઘરમાં ઓશિકા છે, એના ઉપરના ગ્લેબ ભલે લાલ હોય, કાળા હોય, પીળા હોય, ધોળા હોય, અંદરનું રૂ એક છે. આ ગ્લેબને જ માત્ર ઓશિકું ના સમજી લો, એના અંદર જે રૂ છે એ રૂને સમજો. તમારી ગૌશાળામાં લાલ ગાય છે, કાળી ગાય છે, ધોળી ગાય છે, કાબરી ગાય છે, જાત જાતની ગાયો છે. એ ગાયનું ઉપરનું રૂપ છે. બધી ગાયોના ધોળા દૂધ નીકળે છે, દૂધ માત્ર ધોળું છે. પરમેશ્વર એક જ છે. અને જો આ ઉપનિષદનું મૂળ તત્વ સમજમાં આવે તો હું સમજુ છું કે બહુ મોટી ભ્રાંતિઓ, બહુ મોટું ભટકવાનું, બહુ મોટા વિખવાદો, બહુ મોટો અસંતોષ દૂર થઈ જાય. નહીં તો બીજો કોઈ રસ્તો નથી. ખેંચા ખેંચી પછી ધર્મ જિજ્ઞાસા. તમને કદી ધર્મને જાણવાની જિજ્ઞાસા થઈ છે? તમે જે કંઈ પાળો છો કદી પણ એના વિશે તમને જાણવાની ઈચ્છા થઈ છે? માનો કે તમે તિલક કરો છો, માનો કે તમે આડ કરો છો, ભસ્મ લગાવો છો, પણ કદી પણ એ શા માટે લગાવવામાં આવે છે? જિજ્ઞાસા જ નહીં. હું ઇંગ્લેન્ડ ગયો, એક મંદિરમાં પ્રવચનો ચાલે, ગોરાઓને ખબર પડી એટલે એમને મારા પાસે ટાઈમ માંગ્યો કે અમારે હિન્દુઇઝમ ઉપર ચર્ચા કરવી છે, ટાઈમ આપો, ટાઈમ આપો. આવ્યા 30 માણસો, 30-32 માણસો. એ આવ્યા ત્યારે બરાબર આરતી ચાલતી હતી, એકદમ સ્ટેચ્યુની માફક ઉભા થઈ ગયા. કોઈ હાલે નહીં, ચાલે નહીં, ડિસિપ્લિન એમની પાસેથી શીખવાની. આપણે દોડાદોડ કરતા હોઈએ અને સૌથી વધારે અશાંતિ મંદિરમાં જ કરવાની, સૌથી વધારે ઘોંઘાટ, અશાંતિ. પછી બધું પૂરું થયું, આરતી થઈ, આરતી લીધી, બેઠા. એક બેને પહેલો પ્રશ્ન કર્યો, આ ફાયર કેમ કર્યો? એટલે આરતી કેમ કરી? બીજો પ્રશ્ન કર્યો, ચમર કેમ ઢોળ્યા? આમ કપડું કેમ પલાળેલું કપડું આમ કેમ બતાવ્યું? આ તો જે કંઈ એને જોયું એ બધા વિશે પ્રશ્ન પૂછ્યો. પૂજારી હતા, એ પૂજારીને મેં બોલાયા. મેં કહ્યું, ભાઈ આ પ્રશ્ન પૂછે છે કે તમે આ બધું કેમ કર્યું? તો જે કામ જે નિમિત્તે કર્યું હોય એ બધું સમજાવો. તો મેં કુછ નહીં જાણતા હું, મેં કુછ નહીં જાણતા હું. તમે કશું નથી જાણતા તો કેટલા વર્ષથી પૂજા કરો છો? કે 30 વર્ષ से करते. हमारे पिताजी भी पूजा करते हैं, हम भी पूजा करते हैं, 30 વર્ષ से करते हैं. મથુરા તરફનો માણસ, મથુરા તરફનો માણસ હવે 30 વર્ષથી પૂજા કરે છે, પણ એને ખબર નથી કે આ કપડું કેમ બતાવ્યું, ફલાણું કેમ કર્યું, દર્પણ કેમ ફલાણું, વગેરે વગેરે જે કંઈ. કારણ એના અંદર જિજ્ઞાસા મરી ગઈ છે, એટલે મગજ વિનાનો માણસ છે. પ્રજાને મારવી હોય ને એટલે એનું મગજ મારી નાખો, ને મગજને મારવું હોય તો એની જિજ્ઞાસા મારી નાખો. બસ પ્રજા મરી જશે, વગર તોપે મરી જશે, વગર ગોળીએ મરી જશે. એનું મગજ મારી નાખો. પછી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અમે ભગવાનને રાજાધિરાજ માનીએ છીએ. અમારા ઠાકોરજી છે એ તો રાજાધિરાજ છે, તો રાજાધિરાજના આગળ જે કંઈ કરવું પડે એ બધું અમે અમારા ભગવાન આગળ કરીએ છીએ. આ ચમર ઢોળાવીએ છીએ એના માન માટે, દર્પણ બતાવીએ છીએ મોઢું જોવા માટે, કપડું છે અઘમર્ષણ છે, એ પલાળેલું કપડું છે એ લુખવા માટે, કંઈ પરસેવો વળ્યો હોય, કંઈ ફલાણું આ તે બધું. અને આ અગ્નિ ફાયર જે કરીએ છીએ એ દૂર ઉભેલા જે માણસો છે એ 3 મોઢા ઉપર, 3 વચ્ચે ને 3 પગની એવી આરતીઓ
પૂરેપૂરા અંગોનું નિરીક્ષણ કરી શકે. પહેલા લાઇટો નથી, પૂરેપૂરું નિરીક્ષણ કરી શકે એટલા માટે. અને આ રતિ એટલે પ્રેમ, અને અંગ ઉપસર્ગનો અર્થ અતિશય કરો. કે જેને જોવાથી, જેના દર્શન કરવાથી તમને અત્યંત પ્રેમ જાગે, એના દર્શન કરાવવા માટે આ કરીએ છીએ. તો વન્ડરફુલ, મેં કહું બધું વન્ડરફુલ જ છે ભાઈ, આ તો વ્યાખ્યા વિના બધું અટક્યું છે. બધું વન્ડરફુલ છે, પણ શું કરીએ હવે, અમારે એની વ્યાખ્યા નથી એટલે બધી ગડબડ થઈ ગઈ છે. અને વ્યાખ્યા કેમ નથી? જિજ્ઞાસા નથી. તમને કદી પણ તમારી નાની મોટી ક્રિયાઓ, નાની મોટી વિધિઓ, નાના મોટી તત્વો, એ બધા વિશે કદી જિજ્ઞાસા થાય છે? આપણા ત્યાં ધર્મની શું વ્યાખ્યા કરી છે? તમને નવી લાગશે. હું તમને રિવર્સ લઈ જવા માંગુ છું, દૂર ઊંડાણમાં લઈ જવા માંગુ છું. મનુએ વ્યાખ્યા કરી, નાસ્તિકો વેદ નિંદક, જે વેદની નિંદા કરે એ નાસ્તિક. આ વ્યાખ્યા બરાબર ના લાગે. વેદની નિંદા ન માનવું અલગ વસ્તુ છે, અને નિંદા કરવી અલગ વસ્તુ છે. એક ગ્રંથ આવી ગયો, અને ગ્રંથની વ્યાખ્યા એ તો વ્યક્તિને આધીન છે. વેદમાં શું છે તો જેને જેમ ઠીક લાગે એવા અર્થો કરે. નાક મીણનું નાક છે, શાસ્ત્ર તો મીણનું નાક છે. આમ ફેરવો તો આમ ફરી જાય, આમ ફેરવો તો આમ. અર્થ કરનારને જેવા અર્થો કરવા હોય એવા કરી શકે. એમાંથી હિંસા કાઢી શકાય, એમાંથી અહિંસા કાઢી શકાય, બધું કાઢી શકાય, જેવી તમારી ઈચ્છા હોય પ્રમાણે. એટલે બરાબર નહીં. પાણીને લખ્યું, એનું નામ નાસ્તિક નથી. અસ્તિ નાસ્તિ દિષ્ટમ મતિ સૂત્ર છે અષ્ટાધ્યાયીમાં. બહુ સુંદર વ્યાખ્યા કરી. અસ્તિ પરલોક ઇતિ મતિર્યસ્ય સ આસ્તિક, નાસ્તિ પરલોક ઇતિ મતિર્યસ્ય સ નાસ્તિક. જે પરલોક, બીજા લોકની સત્તાને સ્વીકાર કરે છે એ આસ્તિક, અને આટલું જ માત્ર છે, આ સિવાય બીજું કશું જ નથી, એ નાસ્તિક છે. વશિષ્ઠ ઋષિએ એક વ્યાખ્યા કરી, અને એમને બિલકુલ બહુ અદભુત વ્યાખ્યા, વિચિત્ર વ્યાખ્યા કરી. લક્ષણાગ્રાહ્યો ધર્મ, જેનું લક્ષણ ન કરી શકાય એનું નામ ધર્મ. જેનું સમાધાન ન કરી શકાય, જેના કારણો ના આપી શકાય એનું નામ ધર્મ. જે લક્ષણથી ગ્રહણ ન કરી શકાય. એક બીજી વાત યાદ રાખજો, ધર્મને કદી પણ 100% તાર્કિક નથી બનાવી શકાતો. અને જો એને 100% તાર્કિક બનાવી શકાય તો એમાં શ્રદ્ધાની જરૂર જ ના રહે. માત્ર ધર્મની વાત નથી, જીવનને પણ કદી 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું. તમે ગમે એવા નાસ્તિક થઈ જાઓ, 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું. એવી ઘણી વાતો છે જેનો બુદ્ધિજન્ય સચોટ ઉપાય નથી, સચોટ સમાધાન નથી. બધી વાતોનું બુદ્ધિથી નિરૂપણ. એવું શું કારણ છે? એક માણસ પીરસે છે, રસોઈ સારી નથી, પણ માણસ પીરસે છે એટલે રસોઈ સારી થઈ જાય છે. છોકરો હતો છોકરો, ને વિધવાનો છોકરો પરણીને આવ્યો, ગુસ્સો બહુ, જમવા બેઠો, દાળનો હબડકો લીધો ને મીઠું વધારે પડી ગયું, બૂમ પાડી, માં! બિચારી ડોસી દોડતી આવી, મોઢું બગાડી નાખ્યું. આ દાળ કોણે બનાવી છે? માએ ધીરે રહીને કહ્યું, બેટા મેં નથી બનાવી. એટલે સમજી ગયો, પેલું જે ત્રીજું માણસ આવ્યું છે ને ઘરમાં, એને બનાવી છે. ના 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 ના, એમ કે આ તો આમ તો બહુ સરસ થઈ છે, બહુ સરસ થઈ છે. આખી વાટકી દાળ ખાઈ ગઈ. ખારી હોવા છતાં પણ એ દાળમાં રસ કેમ આવ્યો? શું એનું બૌદ્ધિક કારણ શું છે? એ લાગણીનો રસ છે, એ ઉર્મિનો રસ છે, એ પદાર્થનો રસ નથી, એ તત્વનો રસ નથી. એક માણસ તમને દૂધપાક આપે છે કટોરો ભરીને, મગ તો દૂધપાક છે, પણ તમે ચમચી ભરીને મોઢામાં મૂકો એના પહેલા એ કહી દે છે કે આ દૂધપાક ફલાણા ભાઈના ત્યાંથી આવેલો છે, અને ફલાણા ભાઈ સાથે તમારે 12મો ચંદ્રમાં છે, તમારું ઝેર વેર છે, અને તરત જ વાટકો તમે મૂકી દો છો, આ દૂધપાક મારાથી નહીં ખવાય. અરે દૂધપાક તો મગમગતો છે. હવે ઝેર જેવો કેમ લાગે છે? કારણ કે એક માણસનું એના સાથે નામ જોડાઈ ગયું, અને માણસ સાથે તમારે વેર છે, અને વેર છે એ તમારા ઉર્મી થઈને, લાગણી થઈને કે ના મારાથી આ નહીં ખવાય, હું ભૂખ્યો રહીશ પણ એના ઘરનો ટુકડો તો નહીં જ ખાવ. તમારું છોકરું કાળું છે, કલુટું છે, દેખાવમાં બરાબર નથી, સ્વભાવમાં સારું નથી, બધું બરાબર છે, પણ તમને બહુ ગમે છે. પડોશીનું છોકરું તમારાથી ઘણું સારું છે, પણ એના ઉપર એટલું વહાલ નથી થતું.
અમેરિકામાં એક ભાઈના ત્યાં ગયો, પધરામણી થઈ, ખૂબ આગ્રહથી લઈ ગયા. મને એવી ટેવ, થોડા બાળકો ઉપર થોડો પ્રેમ. એક બહુ રૂપાળું સરસ છોકરું બેઠેલું એમના ઘરમાં, મેં મારી બાજુમાં બેસાડ્યો. આવો, મારા માટે જે ગુલાબની માળા ને બધું લાવેલા એ મેં છોકરાને પહેરાવ્યું. બાળકોથી ઘૃણા ના કરશો. હું તો તમને એટલે સુધી કહું કે કોઈનાથી ઘૃણા ના કરશો. વૃદ્ધોથી એ ના કરશો, અને જુવાનોથી એ ના કરશો, અને દારૂડિયાથી એ ના કરશો. દારૂડિયાથી એ ના કરશો. એને તો દારૂ પીધો, હવે લતમાં ચડી ગયો, વ્યસનમાં ચડી ગયો છે, એ તો દયાને પાત્ર છે. 2 કલાક પીને પછી ગટરમાં પડ્યો છે, કૂતરા આવીને મોઢું ચાટે છે, એ તો દયાને પાત્ર છે. એના ઉપર શું કામ ઘૃણા કરો છો? તમારી જાત તરફ જુઓ. વગર દારૂ પીધે પણ તમે કેવા છો એ જોઈ લો. પેલો તો બિચારો 2 કલાક માટે ગાંડો થાય છે, નહીં તો 24 કલાક ગાંડ પણ છે. એટલું છે કે એનું ગાંડ પણ છે, લોકો જુએ છે, અને તમારું ગાંડ પણ છે, લોકોને દેખાતું નથી. તમારું ગાંડ પણ જો તમને દેખાતું હોય તો હવે દારૂડિયા ઉપર ઘૃણા ના કરશો. એટલે પેલા છોકરા ઉપર, છોકરાને મેં માથે હાથ ફેરવ્યો, માળા પહેરાવી, પણ પેલા જે એના ઘરના માણસો ને એમને કોઈને આનંદ ના થાય, ઉર્મી ના આવે. મનમાં એમ થયું, કેમ આ છોકરાને હું આટલું વહાલ કરું છું, એની માને તો કેટલું ખુશ થઈ જવી જોઈએ, એના બાપને, ફલાણા દાદાને, દાદીને કેટલો આનંદ આપવો જોઈએ. હશે, કીધું કંઈક કારણ હશે. પછી નીકળ્યો. લિફ્ટ સુધી પહોંચતા પહોંચતા મને કહે કે બાપજી, અહીંયા એક ભરૂચના મુસ્લિમ ભાઈ રહે છે, પતિ પત્ની. આ અમારો ફ્લેટ ને આ ભરૂચના મુસ્લિમ ભાઈ છે, એમનો ફ્લેટ છે. અને એ બંને પતિ પત્ની જોબ કરવા જાય છે, ને એમનું છોકરું છે ને એ બેબી સીટર તરીકે અમને આપીને જાય છે. એટલે પેલું બાળક હતું એ મેં કીધું તમારું નતું? મને કે ના, એ પેલા મુસ્લિમ ભાઈ નું હતું. એ બેબી સીટર તરીકે, એટલે અઠવાડિયાના 10 પાઉન્ડ 12 પાઉન્ડ જે કંઈ આપવાના હોય આપે, એટલે અમે એને રાખીએ. એટલે ઓહો, હવે મને ખબર પડી કે એને આનંદ કેમ નતો આવતો. આંગળીથી નખ વેગળા એ શું, એનું બૌદ્ધિક સમાધાન શું? જીવનને કદી પણ 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું. અને જો 100% બૌદ્ધિક બનાવી દેવામાં આવે તો કમ્પ્યુટરમાં અને માણસમાં, મશીનમાં અને માણસમાં કશો ફરક ના રહે. એક પ્રોફેસર કેટલો જ્ઞાની છે, એક વકીલ કેટલી દલીલો કરી શકે છે, પણ એ જ પ્રોફેસર, એ જ વકીલ જયારે ઘેર આવે છે અને એનું છોકરું એના ગળા સાથે વીંટળી વળે છે, એને જે આનંદ આવે છે એ બૌદ્ધિક આનંદ નથી, એ હાર્દિક આનંદ છે. જો એ છોકરું દલીલો કરવા માંડે તો પછી ખલાસ. તો કમ્પ્યુટર, બધા કમ્પ્યુટર, જોકે એવું બનતું હોય છે, મેં ઘણા ઘરોમાં જોયું છે, બધા કોમ્પ્યુટર જ ભેગા થયા હોય, બધા રોબોટ જ રોબોટ હોય, કોમ્પ્યુટર જ કોમ્પ્યુટર. શું વાત કરું, યાદો બધી, વાત બધી યાદ આવી જાય. મુંબઈમાં એક બહુ મોટા શેઠ રહે, આગ્રહ કર્યો કે આ વખતે મુંબઈ આવો તો મારે ત્યાં જરૂર આવજો. ઘણી વાર આગ્રહ કરે. એમાં બધું એવું, પાછા એમની દીકરીના લગ્ન થયા, એની કંકોત્રી આવેલી ને એ પ્રસંગ પૂરો થઈ ગયેલો અને મુંબઈ જવાનું થયું. તો મેં કહ્યું ભાઈ આવીશ તમારે ત્યાં. લેવા આવ્યા, લઈ ગયા. પછી નરીમાન પોઈન્ટ ઉપર રહ્યા. આજે તો એ ફ્લેટની કિંમત જ 5 કરોડ રૂપિયા હશે. 4 તો ગાડીઓ, 4 ગેરેજ, ઉપર ફ્લેટ. શું કઈ આલીશાન ફ્લેટ! ઓહો, ઘોઘવાટા કરતો દરિયો. અહીં કોણ ગરીબ માણસ તો અહીં પગ ના મૂકી શકે. ઘરમાં એટલી બધી કલાની વસ્તુઓને. એક સોફા ઉપર હું બેઠો બેઠો જોયા કરું, નિરીક્ષણ કર્યા કરું, પણ ઘર ધબકતું ના લાગે. ફ્લેટમાં કઈ ધબકારા ના દેખાય. દિવાલો ખરી, આરસ પણ ખરો, પણ આમ વિદુરાણીના ત્યાં જે ધબકારો, શબરીના ત્યાં જે ધબકારો, એવો ધબકારો ના દેખાય. પેલો જમાઈ, હમણાં 15 દિવસ ઉપર જ એને પરણાવેલો, પોતાની દીકરી, એક સોફા ઉપર આંખ મીચીને બેઠેલો. પેલી એકની એક છોકરી. આ છોકરીને પરણાવવા માટે 200 માણસો સ્પેશિયલ પ્લાન કરીને, ચાર્ટર્ડ પ્લાન કરીને લંડન થી આવેલા. તો તમે એની કલ્પના કરી શકો છો. અને હોટલોમાં ઉતરાવેલા, કેટલો ખર્ચો કર્યો. પેલી છોકરી ડાઈ, છોકરી તો ડાઈ બિચારી, આવીને થોડી વાર એના કાનમાં પૂછી જાય, તમે શું શાક ખાશો, તમે શું કરશો, તમને આમ રસોઈ બનાવો. પેલો હું કર્યા કરે. હું વિચાર કરું કે અત્યારથી આ હું કરે છે અને એના સસરાના ઘરમાં હું કરે છે, તો આ પછી શું કરશે. હું તમને એક ખાસ વાત કહું છું, કદી પણ મોટો મહેલ જોઈને દીકરીને ના પરણાવશો.
કેટલીક વાર બહુ મોટા મહેલની અંદર કાળા પાણીની સજા થતી હોય છે. કાળા પાણીએ મોકલવા સારા, પણ પ્રેમ જોઈને પરણાવજો, ભાવ જોઈને પરણાવજો. પછી બે પતિ પત્ની, બે દીકરીને એનો જમાઈ બે, અને મારી સાથે એકાદ બે માણસો આવેલા, અમે બે બધા જમવા બેઠા. પીરસવાનું શરૂ થયું. હવે મારી એવી ટેવ કે બે રોટલી ખાવાની બાકી રહે એટલે ના પાડવાની, કારણ કે પાછો આગ્રહ કરે એટલે આગ્રહને જગ્યા મળવી જોઈએ. બે રોટલી બાકી રહી એટલે મેં કહ્યું બસ બસ હવે નહીં જોઈએ, હવે નહીં જોઈએ. પેલા મને કહે છે, બાપજી અમારા ઘરમાં આગ્રહ કરવાનો રિવાજ જ નથી. લા, મેં કહું પેલા કેવું હતું ને, મારે આજ તો અલ્પાહાર કરવો પડે. મારા ઘરમાં રિવાજ નથી, પણ અમે મારા રિવાજ પ્રમાણે કર્યું, હવે મારે શું કરવું? સારું કીધું, ચાલો ભાઈ. બેઠા. પેલો છોકરો એરપોર્ટ ઉપર જવા નીકળ્યો, દીકરી ગાડી છે. મેં કહ્યું આ તમારો જમાઈ જાય છે, તમે એરપોર્ટ ઉપર જાઓ મૂકવા માટે. આ પહેલી વારનો જમાઈ પહેલી વાર જાય છે, તો એરપોર્ટ ઉપર ના જાઓ તો કઈ નહીં, પણ નીચે સુધી તો જાઓ. મને કે ના બાપજી, અમારે તો એવો રિવાજ જ નથી. મેં કહું સમજી લે, અમારા મનમાં તારા માટે આ જ છે, રિવાજ જ નથી. અને ખરેખર મારે વિદાય થવાનું થયું ત્યારે સોફા ઉપર બેઠા બેઠા કહે છે કે આવજો. મેં કહું કરમ ફૂટ્યા હોય તો આવજો, એટલે શું કામ આવે? કરમ ફૂટ્યા હોય તો આવે. તમને નવી લાગશે. નીચે ઉતરીને 90 રૂપિયાની ટેક્સી કરીને મારે જ્યાં જવાનું હતું ત્યાં જવાનું થયું. 90 રૂપિયાની ટેક્સી કરીને. હવે એ મને ફરી બોલાવે તો એના ઘેર જવાની ઈચ્છા થાય ખરી? રિવાજ જ નથી. ત્યારે ચાલશે રિવાજ શું છે? બસ બધા રોબોટ જ રોબોટ છે, કમ્પ્યુટર જ કમ્પ્યુટર છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. એટલે લક્ષણાગ્રાહીઓ ધર્મ. વશિષ્ઠ ઋષિ છે ને, એમણે વ્યાખ્યા કરી, જેનું લક્ષણ ના કરી શકાય એનું નામ ધર્મ છે. તમે આ કેમ કર્યું, આ કેમ કર્યું, આ કેમ કર્યું? કર્મકાંડ કરવા બેઠા હો, ડાબો પગ પછાડો, તાલી વગાડો, આમ હાથ ફેરવો, આમ કરો, તેમ કરો, અહીં ચોખા નાખો. પણ કેમ? કોઈ વાર પૂછી જજો. એ કે આમ ચોખા નાખો, પણ કેમ? તો કે નહીં, એ તો પિતાજી કરતે આતે थे, हम भी करते. પણ આપણા ત્યાં એક બહુ દિવ્ય વિભૂતિ ઋષિમાં થયા. એમનું નામ છે મહર્ષિ કણાદ. હું તમને રિવર્સ લઈ જવા માંગુ છું. મહર્ષિ કણાદ, જેણે પરમાણુઓની શોધ કરી. સમકાલીન તમે જુઓ તો ગ્રીસમાં સોક્રેટિસ, પ્લુટો, અને બરાબર એ જ સમયમાં ભારતમાં કણાદ અને ગૌતમ, આ ન્યાય અને વૈશેષિકના આચાર્યો, ઋષિઓ. આપણે ત્યાં ઉપનિષદની પરંપરામાં પ્રકૃતિથી બ્રહ્માંડ થયેલું બતાવ્યું છે, માયાથી, પ્રકૃતિથી. એને કહ્યું નહીં નહીં, ખોટી વાત છે, પરમાણુથી જગત થયું છે. એટલું અદ્ભુત. એની સ્મૃતિ કાયમ રહે એટલે અમે સુઈગામમાં પાકિસ્તાનની બોર્ડર ઉપર જે ગુરુકુલ સ્થાપિત કર્યું એનું નામ રાખ્યું મહર્ષિ કણાદ ગુરુકુલ. ઘણાને ખબર જ નથી કે કણાદ કોણ છે, એ જ દુર્ભાગ્ય છે. અને આ કણાદ છે ને, કણાદે ધર્મની બહુ સરસ વ્યાખ્યા કરી, બહુ સરસ વ્યાખ્યા કરી. યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, વૈશેષિક દર્શન. યત, જે કર્મો કરવાથી, જે પ્રવૃત્તિઓ કરવાથી, યત અભ્યુદય, આ લોકનો અભ્યુદય થાય, અહીંયા લોકો સુખી થાય, સમૃદ્ધિ વધે, અને નિશ્રેયસ, પરલોકની પણ સિદ્ધિ થાય. એવું જે કર્મ, એ તમામે તમામ કર્મ, એનું નામ ધર્મ. વ્યાખ્યા પછી કરીશ, પહેલા કણાદની થોડી વાત કરીશ. ઋષિ જીવન છે ને, એની બહુ વિશેષતા છે. પહેલામાં પહેલું તો જેને વૈચારિક પ્રચાર કરવો હોય એને આર્થિક પરાધીનતામાં ના રહેવું જોઈએ. નહીં તો તમારી વૈચારિક જે સ્વતંત્રતા છે એના ઉપર પૈસાદાર માણસો લગામ લગાવી દેશે. મારે ફંડ ફાળો કરવો હોય, પૈસા લે, ભલે સારા કામ માટે, સારા કામ માટે, પણ જો મારે ફંડ ફાળો કરવો હોય તો મારે પૈસાદાર લોકો પાસે જવું પડે. અને પૈસાદાર માણસો પાસે ચિંતન નથી હોતું. એ કોઈ દાર્શનિક નથી, એ કોઈ ફિલોસોફર નથી, એ તો વ્યાપારી છે. પૈસાનો ઢગલો કરતા આવડે, બાકી ચિંતન ના હોય. એટલે તરત જ શરત મૂકે, એ જુએ કે આપણા કામના છે કેમ છે, ફલાણું છે કેમ છે, એમને રાજી કરો, એમને ખુશ કરો, એમને આગળ કરો, એમની વાહવાહી કરો, એમનો જય જયકાર કરો તો પૈસા આપે. દયાનંદ સરસ્વતી
વૃંદાવનમાં પ્રવચન કરે, અને એક મારવાડી શેઠ છે, એ બધા ઘણા લોકો સાંભળવા આવેલા હતા, એ પણ સાંભળવા આવેલા, અને પ્રવચનના પ્રસંગમાં મૂર્તિ પૂજાનું ખંડન આવી ગયું. બહુ સ્પષ્ટ શબ્દોમાં ખંડન કરતા. તો મારવાડી શેઠ છે ને પહેલા એટલો પ્રભાવિત થયો, એ જમાનામાં રૂપિયાની ભરેલી થેલી એમના પગમાં મૂકી દીધી. એમણે જોયું કે હા, મારા પગમાં રૂપિયાની થેલી મૂકી છે. પ્રસંગવશ મૂર્તિ પૂજાનું ખંડન આવ્યું, અને બરાબર ધડાકેથી બોલવા લાગ્યા. પેલા મારવાડી શેઠને દુઃખ થયું. ધીરે ધીરે થેલી પાછી ખેંચી લીધી. થેલી હતી ને એ પાછી ખેંચી લીધી. હજુ પણ આપણે પાછી ખેંચાય છે, એ ખેંચી લેતા જોયું. અને એ જ વખતે એક શ્લોક, ભર્તૃહરિનો બહુ પ્રસિદ્ધ શ્લોક, નિંદંતુ નીતિ નિપુણા યદિ વા સ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેચ્છમ અદ્યૈવ વા મરણ મસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતિ પદમ ન ધીરા. હું તમને ભલામણ કરું છું, ભર્તૃહરિનું સાહિત્ય વાંચજો. નીતિ શતક, વૈરાગ્ય શતક અને શ્રૃંગાર શતક વાંચજો. ગમે એવો ત્યાગી વિરક્ત હોય ને એને પણ સંસારી થવાનું મન થઈ જાય, એટલું શ્રૃંગાર શતક. અને વૈરાગ્ય શતક વાંચજો તો ગમે એવો વિષય લંપટ હોય એને પણ ત્યાગી થઈ જવાનું મન થાય. અદભુત શ્લોકોની રચનાઓ કરેલી. અર્થ નહીં કરો, સમય નથી. ઋષિ જીવનમાં એક ખાસ ખાસિયત છે, કોઈના આશ્રિત થઈને નહીં જીવવાનું. જો તમે ધન કે કોઈના આશ્રિત થઈને જીવ્યા તો તમને લોકો સોનાના પાંજરાના પોપટ બનાવી દેશે. હા, સોનાના પાંજરા, ગાદી તકિયા બધું બેસાડે, પણ એ કે એ રીતે તમારે રહેવાનું. જરાક આગા પાછા થાવ તમને ફેંકી દે. એટલે ડરી ડરીને જીવવાનું. ઋષિ કોઈ નદીના કિનારે પોતાનું ગુરુકુલ બનાવે છે, કોઈ ફંડફાળો નહીં, કોઈની પાસેથી નહીં. સમાજના છોકરા લાકડા ભેગા કરો, પર્ણકુટીઓ બનાવો, લીપો ઘૂંપો, ઓટલા બનાવો, ગાયો, ખેતી, પોતાની ગાયો, અને જે લુખું સુખું સામાનું અન્ન હોય એ ખાઓ. તાપણા કરો, એના પ્રકાશમાં ભળો, અગવડો ભોગવો, પણ લાંબો હાથ ના કરો, નહીં તો તમારી વૈચારિક સ્વતંત્રતા કપાઈ જશે. બંને એક સાથે ના ચાલી શકે. એ કણાન અસ્થિતિ કણાદ, જે વીણી વીણીને કણ ભેગા કરે, ઉચ્ચ વૃત્તિ. ખેડૂતે ખેતી લઈ લીધી, પછી જે બાકી કંઈ થોડું ઘણું બે પણ એમાં કળસલા પડ્યા હોય એ બધા વીણી લાવવાના, જેના ઉપર કોઈનો અધિકાર નથી. એમાંથી જમવાનું બનાવવાનું, જે લુખું સુખું જે હોય તે. અને ખાઈને ઋષિ છે ને એક ઝાડ નીચે બેસીને ભોજપત્ર ઉપર ગહન ચિંતન અને સૂત્ર ગ્રંથો રચ્યા કરે. રાજાને ખબર પડી, મારા રાજ્યમાં આટલો મોટો એક ઋષિ છે, પણ બહુ જ તકલીફ ભોગવે છે. રાજા પોતે ગયો રથ જોડાવીને, અને આ ચિંતન લખી રહ્યા છે. સામે બેસી ગયો ચૂપચાપ, આંખ ઊંચી કરીને જોયું, ઓળખ્યા, રાજા આવ્યા છે. આવો પધારો, બેસો. રાજાએ કહ્યું, મારા અહો ભાગ્ય કે મારા રાજ્યમાં આટલા મોટા વિદ્વાન રહે છે, આટલા મોટા ચિંતક રહે છે, આટલા મોટા વિચારક રહે છે. મારા અહો ભાગ્ય. બસ મારી એક ઈચ્છા છે, મારી કોઈ સેવા ગ્રહણ કરો. હું તમને એક બીજી વાત કહું છું. તમારા દેશમાં, તમારા ગામમાં, તમારા પ્રદેશમાં વસતી જે વિભૂતિઓ, એ વિભૂતિઓને તમે ઓળખી શકો છો? તમારા કલાકારો, તમારા સંગીતકારો, તમારા સંતો, તમારા મહાત્માઓ, તમારા સાહિત્યકારો, તમારા સાક્ષરો, આ બધાને તમે ઓળખી શકો છો? નથી ઓળખી શકતા. વિવેકાનંદની ઓળખાણ તો અમેરિકાએ કરી. અહીં તો બિચારા ફરતા હતા, અહીં તો એની કોઈ કિંમત નથી. ઘણી વાર તો ભૂખે રહેવું પડતું એમને. નાર્લીકરની કદર કોણે કરી? હરગોવિંદ ખુરાનાની કદર કોણે કરી? રવિન્દ્રનાથની કદર કોણે કરી ખબર છે? બંગાળીમાં ગીતાંજલિ લખી, 13 વર્ષ પછી અંગ્રેજીમાં પોતે જ અનુવાદ કર્યો, અને એ અનુવાદ પરદેશ ગયો અને એના ઉપર નોબેલ પ્રાઇઝ મળી. ભારત માટે અને આપણા માટે તો કેટલું ગૌરવનું. જયારે નોબેલ પ્રાઇઝ મળ્યું તો કલકત્તાના, બંગાળના મોટા મોટા વિદ્વાનો, સાક્ષરો, ચેટર્જી, મુખર્જી, બંદોપાધ્યાય, ચટ્ટોપાધ્યાય, લાંબી લાંબી ધોતલીની પાટલી વાળા બધા બહુમાન કરવા આવ્યા. બહુમાન કરવા, અમારું ગૌરવ, અમારું ગૌરવ. રવિન્દ્રનાથે કઈ દરવાજો બંધ કરો, કોઈને પેસવા ના દેશો. દરવાજો બંધ કરાવી દીધો.
કોઈને બેસવા ના દેશો. પેલા બહાર ઉભા કહે છે અમે તમને ફૂલહાર કરવા આવ્યા છીએ, અભિનંદન આપવા આવ્યા છીએ. ત્યારે રવિન્દ્રનાથે કહ્યું 13 વર્ષ સુધી ક્યાં મરી ગયા હતા. મેં પહેલા જે બંગાળીમાં ગીતાંજલિ લખી એનો અનુવાદ આ થયો, અને અનુવાદમાં એટલી મૂળ શક્તિ નથી. હવે જયારે મને દુનિયાએ નોબેલ પ્રાઇઝ આપ્યો છે, હવે તમે મને માળા પહેરાવો તો શું, ના પહેરાવો તો શું, તમે તો મને ના ઓળખી શક્યા. મારા દેશની આ એક બહુ મોટી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. આપણે આપણી વિભૂતિઓને સમયસર ઓળખી નથી શકતા. તમે ના નરસિંહ મહેતાને ઓળખી શક્યા, ના મીરાબાઈને ઓળખી શક્યા, ના કબીરને ઓળખી શક્યા, ના બીજા કોઈને ઓળખી શક્યા. હા, મરી ગયા પછી કહેતા. આજે ઘણા નાગરો મને મળે કે તમે નરસિંહ મહેતાની વાત કરો છો ને, એ તો અમારા કુળના એમ છે. હા, તમારા કુળના, પણ એ જીવતો ત્યારે તમે શું કર્યું હતું? હવે તમારા કુળના, પણ એ જીવતો તો ત્યારે તો માછલા ધોયા હતા. એટલે ઘણી વાર એવું બને કે તમારા ગામની ભાગોળે અત્યંત કલાત્મક શિલ્પ પડ્યા હોય, મૂર્તિઓ પડી હોય ખંડિત, અને ગામના છોકરા એનો ઉપયોગ કરતા હોય. પછી પેલા પરદેશીઓ આવે, એમની નજર પડે, એ શિલ્પને ઉપાડે, ચોરી છુપી એમના દેશમાં લઈ જાય. ત્યાં એ લાખ રૂપિયાનું, લાખ ડોલરનું વેચાય. આપણને ખબર પડે કે આપણી ભાગોળે પેલું શિલ્પ પડ્યું હતું, પેલી મૂર્તિ પડી હતી, એ તો લઈ ગયા ને લાખ ડોલરમાં વેચાય. આપણે આંદોલન કરીએ, પાછું લાવો, પાછું લાવો, એ કલા અમારી છે, એ શિલ્પ અમારું છે. અમારા ગામના છોકરાઓને જરૂર છે. આજે તમારું બુદ્ધિધન હવે સવારે રોજ એક રાત્રે સવારે એક જમ્બો જેટ મુંબઈથી ઉપડે છે ને તમારું બુદ્ધિધન ખેંચી જાય છે. સારું છે, ત્યાં એની કદર થાય છે. અહીં તો પેલા છોકરા જે ઉપયોગ કરતા હતા, એ નારલીકર રખડતો બીજા રોડ ઉપર 300 રૂપિયા નોકરી માટે કોઈ નોકરી આપવા તૈયાર નહીં. રામાનુજનની એ દશા. એટલે આ પ્રતિભાનો ધણી છે, એ બેઠો છે. તમારે પણ તમારી આજુબાજુના ક્ષેત્રમાં કોઈ કલા, કોઈ વિભૂતિ હોય, 8 દાડે, 15 દાડે, મહિને, વર્ષે, 6 મહિને પણ એની ખબર લેવા જજો. એને પૂછજો એને શું ખૂટે છે, અને જો તમારી શક્તિ હોય તો એના માટે પૂરક થજો. બધે જ તકતીઓ મૂકવાની લાલસા ના રાખજો. બધે જ તકતીઓ મૂકો તો કંઈ કરીએ, તકતીઓ મૂકો તો કંઈ કરીએ, ઠીક છે તકતીઓ મૂકો, પણ બધે જ એવી લાલસા ના રાખશો. રાજા કે બાપજી મારી કંઈક સેવા ગ્રહણ કરો, હું ધન્ય થઈ ગયો, તમે મારા રાજ્યમાં આવીને વસ્યા. 2-3 વાર આગ્રહ કર્યો. ત્યારે પેલા કણાદ ઋષિએ કહ્યું કે હું તમારી સેવા ગ્રહણ કરું, પણ જે માગું એ આપશો. મોદી ખાનું તૈયાર, આ લુખું અનાજ ખાવાનું ના હોય, જેટલું જોઈએ એટલું ઘી, દૂધ, ફલાણું ફલાણું ફલાણું, બાસમતી ચોખા, જે જોઈએ બધું મોકલો. બહુ શાંતિથી પેલા ઋષિએ યાચના કરી, રાજન હવે પછી કોઈ દિવસ મારા આશ્રમમાં પગ ના મૂકવો હોય, એ જ મારી યાચના, એ જ મારી સેવા. પેલો ડઘાઈ ગયો, હે આવું? હવે પછી કોઈ દિવસ મારા આશ્રમમાં તમારે પગ ના મૂકવો. રાજાનું મોઢું ઉતરી ગયું, અને ઋષિ સમાધાન કરે છે, કોઈ ત્યાગના અહંકારમાં હું નથી બોલતો. જો હું તમારું સીધું લેવા માંડીશ ને તો પછી મારે તમારા ગુણ ગાવા પડશે, ને તમારા ગુણ નહીં ગાઉં તો આજે નહીં, 6 મહિને, 12 મહિને, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે પણ તમને એમ થશે કે મહારાજને બધું ખવડાવીએ છીએ, મહારાજ તો આપણા માટે કઈ 2 શબ્દ બોલતા જ નથી કરી. તમે વળતર મેળવવાની ઈચ્છા રાખશો. તમે અહીં આવશો એટલે તમારા દેખાદેખી દિવાન આવશે, દિવાન આવશે એટલે નગરશેઠ આવશે, નગરશેઠ આવશે એટલે લોકો સમજશે કે કંઈક મહારાજમાં કંઈક ચમત્કાર હોવો છે, મહારાજમાં કંઈક ચમત્કાર હોવો છે. જે છોકરા એને જુએ છે છોકરા લેવા આવશે, કોઈ આંકડા લેવા આવશે, કોઈ કંઈ લેવા આવશે. અહીં મને જંપીને બેસવા નહીં. અહીંયા મેળો ભરાશે. મેળો ભરવાની ઘણી જગ્યાઓ છે. આ તો ચિંતનની જગ્યા છે, એકાંતની જગ્યા છે, રિસર્ચની જગ્યા છે. એટલે હું તમને કહું છું, તમારો ભાવ સ્વીકાર છે, આભાર, પણ હવે તમે મહેરબાની કરીને આવશો નહીં. આ શામાનું અન્ન જે મારા પાસે લખાવે છે, બાસમતી ચોખા નહીં લખાવી શકે. કૃપા કરો. આ માણસમાં કેટલો ત્યાગ હશે, આ માણસમાં કેટલી નિષ્પ્રિયતા હશે. અને નિષ્પ્રિયતા નાભીમાંથી નીકળેલી, એટલે નાભીમાંથી પરાવાણી નીકળે, એમાંથી આ પરમાણુઓની શોધ, એમાંથી આખું દર્શન રચી શકાયું. આજે 2700 વર્ષ વીતી ગયા, 2700, અને 2700 વર્ષ વીત્યા પછી પણ દર્શન એમનું અડીખમ ઉભું છે. એમણે લખ્યું છે યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી
તમારું કલ્યાણ થાય. ભારત ઉપર એક બહુ મોટો આક્ષેપ છે, એ જીવનને લાત મારે છે અને પરલોકની અપેક્ષા રાખે છે. અને વાત સાચી છે. ઉત્તરવર્તી કાળમાં શ્રમણ યુગ આવ્યો, સાધુ યુગ આવ્યો, પુરોહિત યુગ આવ્યો. એ બધાએ જીવનને ધુતકારી દીધું. શું છે જીવનમાં? મરી જવાનું, કાલ મરી જવાનું. શું કરશો? નહીં. પેલો ઋષિ કે છે પહેલા અભ્યુદય કરો. તમારું સરસ મકાન હોય, બારી બારણા વાળું હોય, ઘરમાં પંખો હોય, ફ્રીજ હોય, મોટર હોય, તમારા છોકરા છે એ ચળકતા કપડાં પહેર્યા હોય, ચળકતા ચહેરા હોય, ખૂબ ભણતા હોય, તમે લાચાર ના હો. લંડનમાં હું ફૂટપાથ પર જતો હતો, એક બહુ મોટું પોસ્ટર, એક સાડી પહેરેલી સ્ત્રી, એના ખોળામાં એક છોકરું તેડેલું છે અને ઉતરેલો ચહેરો છે, બહુ મોટું પોસ્ટર, ને નીચે લખેલું છે હેલ્પ મી, મને મદદ કરો. સામેથી બે ગોરા આવે છે, એ પેલા પોસ્ટરને જુએ છે અને પછી આપણા સામે નજર કરે છે અને નજરમાં એમ છે ભિખારી, ભિખારી, કંગાલ. અને આપણામાં થોડું પણ સ્વમાન બચ્યું હોય તો દટાઈ જવાનું મન થાય. ક્યાં સુધી હેલ્પ મી? જરાક કંઈક થાય હેલ્પ મી, મદદ કરો. તમારું ઉતરેલું અનાજ આવવા દેજો, તમારા કપડાં, તમારો પાવડર, તમારું જે કંઈ હોય. હું જર્મની ગયો, સવારનું પેપર જોયું, ભાષા સમજણ ના પડે, બહુ મોટું હેડિંગ. મેં એક માણસને પૂછ્યું, પેલા દુભાષિયાને, મેં કહ્યું આ શું હેડિંગમાં શું સમાચાર છે? હેડિંગમાં જર્મનીનો બહુ મોટો પ્રોબ્લેમ બતાવવામાં આવ્યો છે. શું પ્રોબ્લેમ છે? કે અત્યારે જર્મની પાસે 10 લાખ ટન માખણ ભેગું થયું છે વધારાનું. હવે આઉટડેટ થવાની તૈયારી છે, હવે નાખવું ક્યાં, એ મોટો પ્રોબ્લેમ છે. અરે મેં કોઈ એ કોઈ પ્રોબ્લેમ છે? અમે બેઠા છીએ, અમે જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી તમારે એવી કોઈ ચિંતા નહીં કરવાની. તો ઇન્ડિયા જે કંઈ તમારું વધ્યું ઘટ્યું આ તે, અમે તમારું વધ્યું ઘટ્યું ખાધા કરશું અને સંસ્કૃતિની વાતો કર્યા કરશું, અધ્યાત્મની વાતો કર્યા કરશું, ધર્મની વાતો કર્યા કરશું, અને નજર રહેશે કે તમારું કોઈ પાવડર, તમારું કંઈ આવવા દેજો. નહીં. ઋષિ શું કહે છે? યતોભ્યુદય, સુખી થાઓ, સમૃદ્ધ બનો. સુદામાનું રાષ્ટ્ર નથી બનાવવાનું, ભામાશાનું રાષ્ટ્ર, જગડુશાનું રાષ્ટ્ર. અને આધ્યાત્મિકતાને અને સંપત્તિને, સમૃદ્ધિને કોઈ વિરોધ નથી. તમે જનક જેવા થઈને રહી શકો. ત્યાં જવું તો ઘણી વાર સ્કૂલની બહાર બેસું, પ્રાથમિક સ્કૂલ હોય આ જ કપડામાં, પછી સ્કૂલ છૂટે એટલે છોકરા જોઉં, આવડા છોકરા બધા નાની નાની સાયકલો લઈને નીકળે, ડિસિપ્લિન એકદમ, કોઈ મશ્કરી ના કરે, કોઈ મજાક ના કરે, મને જોઈને કોઈ ખીખી ના કરે, સડસડાટ જતા હોય ને લાલ ટમાટર જેવા, ગલગોટા જેવા, અને ચહેરા પહેરા જુઓ તો એટલા સરસ, કોઈને પાંસડું ના દેખાય, કોઈની હાંસડી ના દેખાય. અને મારા મનમાં એક બહુ મોટો નિશાસો નાખો, કોઈ દિવસ એવો આવશે કે મારા દેશના છોકરા આવા લાલ ગલગોટા જેવા સ્કૂલમાંથી નીકળતા હોય ને લાલ ગલગોટા જેવા હોય, એવા આવશે. પછી દેશ આવ્યો તો મને ખબર પડી કે સરકારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. હવે ગલગોટા જેવા થશે, કારણ કે આ મધ્યાહન ભોજન યોજના છે ને, એમાં છોકરા બધું ખાશે ને પછી લાલ ગલગોટા જેવા થશે. પછી જોયું મધ્યાહન ભોજન યોજનાનો જે કસ છે ને, ક્રીમ જે કસ છે, એ તો ગલગોટા થવા માટે બીજા જ લઈ લે છે. આ છોકરા તો બિચારા પીળા રહી ગયા. શું કરવું? કયો ઉપાય કરવો? આ દેશને સુધારવા માટે કયો ઉપાય કરવો? છોકરાનું પેટ તો ના કાપો, તમારે પેટ જ કાપવા છે તો બધા ઘણા પેટ કાપવાની જગ્યા છે, પણ હવે આ છોકરાના પેટ તો ના કાપો. પણ કે છે ના બાપજી, અમારે તો નિયમ છે, ચૂડેલ ઘર છોડે તો છોડે, પણ અમારે કોઈ ઘર છોડવાનું, કોઈ બાવો હોય કે કોઈ ફકીર હોય કે કોઈ સાધુ હોય કે કોઈ મંદિર હોય, અમારે તો કોઈ ઘર નહીં છોડવાનું. એ નહીં. ભગવાને કહ્યું છે કે બધાને હરખા રાખજો. આ દુર્ભાગ્ય છે. એટલે પેલો ઋષિ કહે છે અન્નમ બહુપૂર્વી તદ્વ્રતમ. પેલો છોકરો ઘેર જાય છે ને ગુરુકુળમાંથી ભણીને, એને વ્રત આપે છે. હું તમને ઉપનિષદોમાં રિવર્સ લઈ જાઉં છું. મને બતાવો એમાં 11 કરવાનું ક્યાં લખ્યું? શનિવાર કરજે, મંગળવાર કરજે, બુધવાર કરજે, ઊભી ચોથ કરજે, આડી ચોથ કરજે, ક્યાં છે બધું? આ બધું પુરોહિત યુગનું છે, પૌરાણિક યુગનું છે. એમાં તો વ્રત આપ્યો છે, જીવનના વ્રત આપ્યા. અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ. અન્નના ઢગલા કરજે. અન્નવાન અન્નાદો ભવતી
મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસેના. જે ઘરમાં, જે દેશમાં, જે રાષ્ટ્રમાં અનાજના ઢગલા હશે, અન્નાદો ભવતી. અમેરિકા આખી દુનિયાને અનાજ આપે છે, તમે આપી શકો. હું તો એવી ઈચ્છા રાખું, હવે આપણી એવી દશા આવવી જોઈએ કે આપણે દુનિયાને કંઈક અનાજ લઈ જાઓ, કપડાં અમારા ગણાય છે લઈ જાઓ, લોન જોતી હોય તો કહેજો. થઈ શકે, અસંભવ નથી, અશક્ય નથી. દિમાગ બદલવાની જરૂર છે, આખો અભિગમ બદલવાની જરૂર છે. મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસેના. આ ત્રણ વાતોને યાદ રાખજો. જેના ઘરમાં રોટલાની ઉદારતા હશે એની પ્રજા મહાન હશે. જોવું હોય તો જોજો. તેના ત્યાં સારા સારા અતિથિઓ આવતા હશે, વર્ષમાં 2, 5, 10 વાર જમણવાર કરતા હશે, એની પ્રજા બહુ સારી હશે. જેના ઘરમાં આવા બિલકુલ સંસ્કાર નહીં હોય, બિલકુલ સંસ્કાર નહીં હોય, એની પ્રજા જોજો તમે. એમાંય જેના ઘરમાં હરામનો જ પૈસો આવતો હશે, એ તો બાપનું ગળું દાબે એવો છોકરો પેદા થાય. તમે લોકોના દાબ્યા, હવે અમે તમારા દાબીએ. અમારા પાસે આવીને બૂમો પાડે, બાપજી મારો છોકરો સુધરે એવું કંઈક કરો ને. મેં કોઈ એના બાપને સુધરે એવું કરવાની જરૂર. છોકરાને શું કામ સુધારવાનો છે? પેલા એના બાપને સુધારવાનું કામ કોને? બ્રહ્મવર્ચસ્સેના. એટલે સજ્જનો, જે કર્મથી આલોક અને પરલોક એ બેયનું કલ્યાણ થાય, પહેલા આલોકનું અને પછી બધું એક સાથે વિરોધ વિના, એવા જે કર્મો છે એ બધા કર્મોનું નામ છે ધર્મ. થોડીક વાત કહીને વાત પૂરી કરી દઉં. ત્રીજી વાત છે તત્વ જિજ્ઞાસા. એ ભૌતિક વિદ્યા છે. આભાર, ધન્યવાદ, હરિઓમ. પછી ગુરુ પીરિયડ આવ્યો, અને ગુરુ એટલે પૂર્ણ. હમણાં જેમ એક પ્રાર્થનામાં શ્લોક બોલવામાં આવ્યો, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યાદ રાખજો, આ ભાવનાત્મક શ્લોક છે, સિદ્ધાંતાત્મક નથી. આપણે ત્યાં 2 પ્રકારના વાક્યો હોય છે, ભાવનાત્મક અને સિદ્ધાંતાત્મક. ભાવનાત્મક જે વાક્યો છે એ ભાવાતી રેખમાં માણસ બોલતો હોય છે, અને બરાબર છે. જયારે તમે એમ કહો કે હિમાલય છે એ તો ભગવાનની સૌથી મોટામાં મોટી કૃતિ છે, બરાબર છે. સૂર્ય નારાયણ છે, બરાબર છે. એ ભાવનાત્મક વાક્ય છે. પણ જો આ ભાવનાત્મક વાક્યને જ તમે સિદ્ધાંત વાક્ય માની લો તો સૂર્યનું વૈજ્ઞાનિક રૂપ નહીં સમજી શકો. તો સૂર્યની અંદર જે તત્વો છે, એની જે સીમા છે, એની જે કૃતિ છે, એ બધું તમે નહીં જાણી શકો. એ બધું વિજ્ઞાનથી જણાશે, અને એ સિદ્ધાંત છે. એટલે સિદ્ધાંત વાક્ય અલગ હોય, ભાવનાત્મક વાક્ય અલગ હોય. ભાવનાત્મક વાક્યની જીવનમાં જરૂર છે, એની ના નહીં, પણ સિદ્ધાંત વાક્યની પણ એટલી જ જરૂર હોય છે. ગુરુ બ્રહ્મા ખરા, ગુરુ વિષ્ણુ પણ ખરા, એ તમારા વ્યક્તિગત જીવનના છે. જેને તમે ગુરુ કહો છો એને આ સૃષ્ટિની રચના નથી કરી, એટલે એ બ્રહ્મા નથી. એને આ સૃષ્ટિનું પાલન નથી કરતો, એટલે વિષ્ણુ પણ નથી. એ આ સૃષ્ટિનો સંહાર પણ નથી કરતો, કારણ કે એનો પોતાનો જ સંહાર થઈ જાય છે. એ પોતે જ ઉંમર થતા મરી જાય છે, એટલે મહેશ પણ નથી. સિદ્ધાંત વાક્ય નથી, આ ભાવનાત્મક વાક્ય છે. અને જો આને તમે સિદ્ધાંત વાક્ય માની લો, મનાવી લીધું લોકોએ. ભારતમાં ઋષિ યુગ પૂરો થતાની સાથે જે ગુરુ યુગ આવ્યો, ત્યાં ઈશ્વરની જગ્યાએ ગુરુ બેસી ગયો. ઈશ્વરની જગ્યાએ ગુરુ બેસી ગયો, અને જેટલા ગુરુ એટલા વિભાજન થયા. પ્રત્યેક ગુરુ એક ગ્રુપ લઈને બેઠે. ગ્રુપ વિનાનો ગુરુ હોય જ નહીં. પ્રત્યેક ગુરુ એક નાનું મોટું ગ્રુપ લઈને બેસે છે, અને આ ગ્રુપ છે એક પ્રકારનું ટોળું બનાવે છે. હિન્દુ પ્રજાની મોટામાં મોટી કમજોરી અહીંથી શરૂ થાય છે. ઈશ્વર નથી એવું કહેવું તો બહુ સરળ છે, ને આજકાલ તો એક પ્રકારનો શોખ નીકળ્યો છે. લોકો જાણે પોતે ફોરવર્ડ હોય ને, કંઈક આગળ વધી ગયેલા હોય ને, એવી રીતે વાતો કરે. હું એમ માનું છું કે ઈશ્વર છે એમાં જો અંધશ્રદ્ધા હોય તો ઈશ્વર નથી એવું કહેવામાં તો 10 ગણી વધારે અંધશ્રદ્ધા છે. તમારી પાસે કોઈ જવાબ જ નથી. કેવી રીતે થયું આ બધું? આ માઇક આમને એમ થઈ ગયું? એક નાનામાં નાની વસ્તુનો પણ કોઈ કરતા છે, અને પ્લાન છે, અને આખું વિશ્વ પ્લાનબદ્ધ છે. એટલે એક લાઈન એવી છે કે જેમાં એમ કહેવામાં આવે
હવે આ બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે. ઈશ્વર ધારે એને અંબાણી બનાવી દે, ધારે એને બિરલા બનાવે, ધારે એને ટાટા બનાવી દે, ધારે એને ભિખારી બનાવી દે. એ જેને જેમ કોઈને કાલિદાસ બનાવી દે, કોઈને શેક્સપિયર બનાવી દે, એની મરજી. એમ હજુ એક લાઈન બાકી છે અને એ દિશા એમ છે કે માણસ જે બને છે એ એની આનુવંશિકતાથી બને છે. જીનેટિક ગુણોથી બને છે. ઘણા વર્ષો સુધી લોકોને ખબર નથી અને છેલ્લા 100-200 વર્ષોથી જે પ્રયોગશાળાઓ થઈ અને એ પ્રયોગશાળાઓમાં જે બધા પરિમાણો નીકળ્યા બહાર એ નકામા નથી ગયા, એ વ્યર્થ નથી ગયા. એમણે આપણી કેટલીય માન્યતાઓને બદલી છે, કેટલાય વિચારોને બદલ્યા છે અને એ સત્ય તરફ લઈ જાય છે. એનું એમ કેવું છે કે એક જીન છે, આપણે એને આનુવંશિકતા કહીએ છીએ, અને જીનની અંદર એક સામાન્ય ઉદાહરણ, સોયની અણી ઉપર કોઈ એક ઝીણામાં ઝીણી વસ્તુ મૂકી હોય, એના અબજમાં ભાગનો ટુકડો એ જીન, 1 અબજમાં ભાગનો. એટલે તમે આંખથી તો એને જોઈ શકો, પણ એની અંદર આખો વડ બેઠેલો છે, આખું વડ એમાં બેઠો છે, આખો માણસ એમાં બેઠેલો છે. અને જો આ વાત સાચી હોય તો જેને બેસાડ્યો છે એ કેવો હશે? જેને બેસાડ્યો હશે આટલા નાના સરખા જીનની અંદર અબજમાં ભાગના એમાં આખો વડ બેસાડી દીધો છે, એ બેસાડનારો કેવો હશે? એટલે અમારે ત્યાં પેલા લોક કવિઓ છે ને, એ લોક કવિઓ ઘણી વાર લોક ભાષામાં ઉપનિષદની ગહનમાં ગહનના વાતોને મૂકી દે. દુલાભાયા કાગ, તમે નામ સાંભળ્યું હશે. કીડીના આંતરડા વાલા કયા ટાંકણે ઘડિયા. કીડી તો જો કે બહુ મોટી વસ્તુ થઈ ગઈ, હવે તો બેક્ટેરિયા ને એ બધું જુઓ તો એના આંતરડા તે કયા ટાંકણેથી ઘડ્યા હશે. અનેક જગ્યાએ એને લખ્યું, હરી તારી અકળ ગતિ આગિયાના પેટમાં બતી. હરી તારી અકળ ગતિ, તારી ગતિને કોઈ પાર પામે. પેલો આગિયો છે ને, આગિયાના પેટમાં બત્તી. એમ એના પેટમાં બત્તી મૂકી દીધી ને, આમ જમ જમ અજવાળું થયા કરે. નહીં ડટો નહીં દોરડું. ડટો એટલે સમજ્યા, પેલો પ્લગ, ને દોરડું એટલે વાયર. હવે નથી ડટો કે નથી દોરડું, અને છતાંય આખી રાત એ બત્તીમાંથી જમ 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 થાય છે. શું મૂક્યું છે કે આ અજવાળું થયા કરે છે? એટલે એક દિશા એવી છે જેને એમ કહેવાય છે કે માણસ જે કંઈ છે એ એના જીનથી છે, આનુવંશિકતાથી છે. અને આનુવંશિકતાની વાત જો આપણા સંદર્ભમાં તમે જોવા માંગો તો એટલે આપણે કન્યા જોવા નથી જતા, કન્યાનું કુળ જોવા જઈએ છીએ. હવે લોકો કન્યા જોવે છે, પહેલા કુળ જોવાતું હતું. હવે જો કે ઘણા લોકો કન્યાય નથી જોતા, મૂર્તિઓય નથી જોતા, કુંડળી જોવે છે. કુંડળી જુએ છે. ફરી પાછી અંધશ્રદ્ધાનું એક વાવાઝોડું આવી રહ્યું છે. હમણાં આ સરકાર આખી કુંભ મેળાના પાછળ પડી છે. પાવન ગંગા ને પાવન તીર્થ ને પાવન ફલાણું ને પાવન ફલાણું, આખું તમે જુઓ ટીવી ઉપર તો 24 કલાક એનું એ જ બધું. મને લાગે છે કે એટલા માટે લોકો ઓવર ધાર્મિક થઈ જાય અને ખરા પ્રશ્નો ભૂલી જાય. છોકરાને જો દૂધ પીવાડો, દૂધ માટે છોકરું રડતું હોય અને તમારી પાસે દૂધ આપવાની વ્યવસ્થા ના હોય તો એને ચૂસણીઓ આપી દો, એટલે થોડોક ટાઈમ તો ચૂસણીયામાં અટવાઈ જવાનું.